મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. શ્રી શ્રુતદેવી સરસ્વતી भगवती हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना. જય જિનેન્દ્ર. આપ સૌને મારા પ્રણામ. આજે આવી સખત ઠંડીમાં પણ અને એમાં પણ બધા મોટાભાગના લોકો તો ઇન્ડિયા છે, છતાં તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. એ જ બતાવે છે કે નવકાર મંત્રની સાધના તમારે બધાને કરવી છે. તો આજે આજનો વિષય છે 2025 સાલનું આ પહેલું સામાયિક, અને આજનો વિષય એ જ છે કે નમસ્કાર મહામંત્રની આરાધના. નમસ્કાર મહામંત્ર શું છે? શાસ્ત્રમાં કહ્યું છે, નમસ્કાર સમો મંત્ર શત્રુંજય સમો ગિરી વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. ત્રણ વસ્તુ માટે શું કહ્યું એમણે? નમસ્કાર સમો એટલે જેવો. નમસ્કાર જેવો કોઈ મંત્ર નથી, અને મહામંત્ર કીધો છે. જૈન ધર્મમાં મંત્રો તો ઘણા છે, નમસ્કાર જેવો કોઈ મંત્ર નથી. પર્વતો ઘણા છે, ગિરી ઘણા છે, શત્રુંજય જેવો કોઈ ગિરી નથી. બરાબર? અને એ જ પ્રમાણે દેવો પણ ઘણા છે, પણ વિતરાગ જેવો કોઈ દેવ નથી. અત્યારે તો નથી, ન ભૂતો, ભૂતકાળમાં પણ નતા, ન ભવિષ્યતિ, ભવિષ્યકાળમાં પણ થશે નહીં. આ સ્ટેટમેન્ટ આપવું આપણા શાસ્ત્રની અંદર એ કોઈ નાની સૂની વાત નથી, જબરજસ્ત વાત કીધી અંદર. નમસ્કાર મંત્ર જેવો કોઈ મંત્ર નથી. અદભુત વાત કે અહીંયા આગળ કે આજે નમસ્કાર મહામંત્રને આપણે એ સમજવું છે કે એને મહામંત્ર કેમ કીધો, આટલું બધું મહત્વ કેમ આપ્યું. એમાં શરૂઆત કરીએ, આપણે વિચાર કરીએ તો સામાન્ય મંત્રો એ બધા ઈષ્ટ કહેવાય. નમસ્કાર મહામંત્ર પરમ ઈષ્ટ છે, એટલે પરમેષ્ઠી કહ્યું ને, પરમ ઈષ્ટ. ઈષ્ટ અને પરમ ઈષ્ટમાં ફેર શું છે? ઈષ્ટમાં આપણી માગણી ઘણી હોય અને આપણે માગીએ તો મળે, અને વધારે ને વધારે માગતા જઈએ. માગવાનો કોઈ અંત જ નથી, ઈચ્છાઓનો કોઈ અંત નથી, વધુ ને વધુ મેળવવાની ઈચ્છા થાય. પરમ ઈષ્ટની અંદર એકવાર મળી ગયું પછી એનો માગવાનો વિચાર જ ના આવે. એ શું બતાવે છે ખબર છે? કે આ નમસ્કાર મહામંત્ર છેવટે મોક્ષ અપાવવાની શક્તિ ધરાવે છે. એ મળી ગયું પછી માગવાનું રહ્યું શું? આ સુધી લેવું છે, એને આપણે પરમ ઇષ્ટ કહીએ છીએ, અને એ સાધના આપણને મોક્ષ સુધી લઈ જાય છે. હવે પંચ પરમેશજીને નમે કોણ? આપણે શા માટે નમવું પડે? આપણી તકલીફ ક્યાં છે કે પોતાની પામરતા અને પંચ પરમેશજીની મહાનતા જેને સમજાય એ જ નમી શકે છે. આ નમવું એ સહેલી વાત નથી. બે હાથ જોડીને નમવું. જો કહેવા છે કે અરિહંત હોય, અરિહંતની સામે દીન થવું. આપણે નમીએ ને, નમીએ એટલે જાણે દીન થયા હોઈએ. દીન થવું એ ગુણ કહેવાય. જેણે પૂર્ણ પ્રાપ્ત કરી લીધું છે એની સામે દીન થવામાં કોઈ નુકસાન નથી, ગુણ કહેવાય છે. સંસારીની સામે ગુણ થવું એ દોષ છે. સંસારની સામે તમે છાતી તમે મજબૂત રાખજો, ત્યાં આગળ દીન થવાની જરાય વાત નથી. કારણ કે સંસારી ખુદ પૂર્ણ નથી, એ અપૂર્ણ છે, તો આપણને શું આપશે? શું કરી શકશે એની અંદર? એટલે નવકાર મંત્રમાં એક જ વસ્તુ છે કે નવકાર મંત્રમાં પૂરી શ્રદ્ધા રાખે એ જ પામી શકે છે. પૂરેપૂરી શ્રદ્ધા જોઈએ. અને આ નવકાર મંત્ર તો અનાદિકાળથી ચાલ્યો આવે છે. મને વાત યાદ આવી મુનિસોરસ સ્વામીના એ વખતના કાળની અંદર, એટલે 20મા મુનિસોરસ સ્વામી ને એ વખતે બાકીના 4 તીર્થંકર તો હતા જ નહીં. તો એ વખતની વાત છે કે એ જમાનામાં એ કાળમાં એક યુવતી હતી, બહુ સુંદર દેખાવડી હતી.
અને એના નજીકના જગ્યામાં કોઈ એક યુવાન હતો, એ આ યુવતી ઉપર બહુ મોહી પડ્યો. પ્રશ્ન એ હતો કે આ જે યુવતી હતી એના ઘરમાં આખું ધાર્મિક વાતાવરણ હતું, અને જે યુવતી હતી એને નવકાર મંત્ર હસ્તગત કરી લીધેલો હતો. નવકાર મંત્ર વિના એનો દિવસ જ શરૂ ના થાય, અને સતત ચાલ્યા જ કરતો હોય, મનની અંદર રટણ કર્યા કરે, અને એની સાધના પણ કરતી. પેલા છોકરાને ઘરની અંદર એનાથી ઉલટું હતું. ધર્મની કોઈને સૂઝ નથી, ધર્મ કોઈને કરવો નતો, ધર્મ પ્રત્યે હેટ્રડ જેવું થઈ ગયું હતું. પણ પેલા છોકરાને બહુ ઈચ્છા હતી લગ્ન કરવાની, મા બાપે ગમે તેમ કહીને પરણાવી દીધી. લગ્ન થઈ ગયા એટલે છોકરીના સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને એનો હસબન્ડ બધાએ ભેગા થઈને પહેલા જ દિવસે પેલી છોકરીને કહું કે જો તારે આ ઘરની અંદર કોઈ બીજી ધર્મની વાત નહીં કરવાની. અમે લોકો આ ધર્મમાં માનતા નથી, અને ધર્મ જેવું કંઈ છે જ નહીં, જે થવાનું એ થાય છે. આ બધી તારે પંચાયત નહીં કરવાની હતી. એટલે છોકરી કશું બોલી નહીં, એનો વિનય બતાવ્યો. એણે હા પણ નથી કીધી, ના પણ નથી કીધી, પણ એણે એનું કામ ચાલુ રાખ્યું. કારણ કે એ કઈ ધમકીથી એને થોડું કઈ ડરી જવાય. જે પોતે કરતા હોય એ તો સ્વાભાવિક છે, અંદર આવી જ ગયું એના જીવનની અંદર. પેલા લોકો ફરીથી ધમકી આપી, છેવટે ના થયું, અને છોકરીએ વિનય તો રાખ્યો જ, સામું બોલતી નથી. છેવટે એની સાસુએ એને કીધું કે હવે જો તું નહીં કરતો આ ઘરમાં તું નહીં, તને કાઢી મૂકીશું. તો પણ કઈ ફેર ન પડ્યો. છેવટે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આ છોકરી માનતી નથી બિલકુલ, અને એને કશું કહી શકાય એવું નથી. હવે એક જ કામ કરીએ, એનો ખાત્મો બોલાવી દઈએ. જાણો છો ને, ખાત્મો બોલાવી દઈએ એટલે એને પહોંચાડી દઈએ ઉપર. બધાએ ભેગા થઈને નક્કી કર્યું, અને એક મદારી પાસેથી એની પાસેથી એક ઝેરી સાપ મંગાવ્યો, અને એને એક કુંડીમાં ભરી અને એના ઉપર કપડું ઢાંકી દીધું. અને પછી એ લોકોએ આખો એક ગોઠવણી જ કરી હતી આ પ્રમાણે. અને પછી એ લોકોએ પેલી છોકરીને કીધું કે જો તું હવે આમે માનતી નથી, પણ તારું વાતાવરણ જોઈ અને તારી રોજની ક્રિયા જોઈને અમે પણ પ્રભાવિત થયા છીએ, તો અમને પણ થયું કે કંઈક ધર્મ કરીએ. બધું નાટક કરવાનું. પછી આને છોકરીને કહ્યું એક કામ કર, તું પૂજા તો તને આવડે છે, તું પૂજા ભણાવ. અમારી ઈચ્છા છે પૂજા ભણાવીએ, આપણે પ્રાયશ્ચિત લઈએ, અને હવે આ બધું ધર્મ શરૂ કરી દઈએ. ભગવાનનો ફોટો પણ મૂક્યો, આ કર્યું, બધું કર્યું. અને પેલી એ તો ખુશ થઈ ગઈ. એને તો વિચારીને કશું ખબર નહીં કે શું થઈ રહ્યું છે. તો એને પૂજા ભણાવવાની શરૂ કરી, આ કર્યું. અને મધ્યમાં આવ્યા પછી જે નાટક પ્રમાણે પેલો એનો હસબન્ડ કહે છે કે એક કામ કરતું, આજે મને બહુ જ ભાવ થયો છે કે આ ભગવાનના ફોટાને, આ ભગવાન સાચા ભગવાન મને લાગે છે, એમને હું ફૂલની માળા પહેરાવું. તું એક કામ કર, સામે પેલી મટકી પડી છે ને, એમાં કપડું ઢાંકેલું છે, ત્યાં આગળ એની અંદર ફૂલની માળા છે, તું લઈ આવ. પેલીનો તો ખબર નહીં, એ તો તરત નવકાર મંત્ર રટતી ત્યાં ગઈ, ખુશ થઈ ગઈ કે વાહ, આજે તો આખું વાતાવરણ પલટાઈ ગયું છે. અને ત્યાં જઈ અને એને એક નવકાર મંત્ર ગણ્યો મનમાં. આ તો એનો એક પ્રણાલિકા હતી. કોઈ પણ નવી વસ્તુ હોય, કોઈ અજાણી વસ્તુ હોય, તો પહેલા એક નવકાર ગણવો. એક નવકાર ગણી પેલું કપડું ખોલ્યું અને હાથ નાખ્યો. હાથમાં તો સર્પ આવ્યો, બહાર કાઢ્યો તો ફૂલની માળા થઈ ગઈ. ફૂલની માળા થઈ ગઈ. અને એ માળા લઈને જયારે આવી કે લો આ માળા, બધા સ્તબ્ધ થઈ ગયા કે આ શું? કે મટકીમાંથી અમે જોયું છે કે હાથ નાખીને ઉપાડે છે, અને ફૂલની માળા. એટલા પ્રભાવિત થઈ ગયા બધા, આખું ધર્મનું વાતાવરણ પલટાઈ ગયું. ત્યાં બધા નમી પડ્યા એને કે ધન્ય છે આ ધર્મને, ધન્ય છે તારા નવકાર મંત્રને. વિચાર કરો કે આ કેવું, આ શ્રદ્ધાપૂર્વક આ શું કર્યું, કામ કોણે કર્યું? શાસન દેવીએ આ કામ કર્યું. દેખાય નહીં પણ આ કામ થઈ ગયું. એટલે આ નવકાર મંત્રની અંદર એક પ્રભાવ કેટલો છે એ આપણે સમજવું છે. સૌથી પહેલા મારે તમને નવકાર મંત્રનું એક ખાસિયત એ બતાવી છે કે જ્યાં આપણે જાણતા અજાણતા, આપણે એટલે તમે બધા નહીં, તમે બધા સારી રીતે ગણતા હશો, બોલતા હશો, પણ કદાચ ભૂલ થઈ જાય, એ મારે ખાસ તમારું ધ્યાન દોરવું છે. આપણે ઝડપથી બોલતા હોઈએ ને તો નમો રિહંતાણમ, નમો રિહંતાણમ, નમો રી નથી, નમો અરિહંતાણમ છે. બીજું નમો સિદ્ધાણમ તો બરાબર છે, નમો આરિયાણમ, આ રિયાણમ નથી, આ યરિયાણમ છે. પછી નમો ઉવજાયાણમ કે ઉવજાયાણમ બોલીએ છીએ, ઉવજાયાણમ, જ અને જ ભેગા છે, જોડાક્ષર છે.
ઉવજ્જાયણમ એમ બોલવાનું. પછી નમો લોએ સવ્વ સાહુણમ, એને બદલે નમો લોએ સવ સાહુણમ. સવ નથી, સવ્વ સાહુણમ. આ જોડાક્ષરો બહુ વિચાર. અને પછી એસો પંચ નમુક્કારો, ક અડધો ને ક આખો. એવી રીતે સવ્વ પાવ, અને અહીંયા આગળ મોટી ભૂલ થાય છે. સવ્વ પાવ પણાસણો, આપણે બધા બોલીએ છીએ પણાસણો. સવ્વ પાવ પણાસણો, પ અડધો ને પ આખો. આ ના બોલો તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે માટે આ સાવધાની ખૂબ રાખવાની છે. મંગલાણંચ સવ્વે સિંહ, ફરીથી પાછું આવ્યો. આમાં 7 જોડાક્ષરો છે. એને ગુરુ કે અક્ષર કહેવાય. ગુરુ એટલે જે જોડાક્ષર હોય. અક્ષર એક જ ગણાય પણ જોડાક્ષર, ક આખો ને ક અડધો, સિદ્ધ ધ અડધો ને ધ આખો. એવી રીતે ઉવજ જ ને જ ભેગા, આ બધા જોડાક્ષરો છે. એવા 7 જોડાક્ષરો છે અને 61 લઘુ અક્ષરો છે. ટોટલ કેટલા થયા? 68 અક્ષરનો આ મહામંત્ર છે. અને 68 અક્ષરનો મહામંત્રમાં આપણે ઉચ્ચારની અંદર ખૂબ સાવધાની રાખવાની છે. હવે આપણે થોડુંક એનાલિસિસ કરીએ કે આ નવકાર મહામંત્રને 4 ભાગમાં વહેંચી કાઢ્યો. 4 ડિવિઝન છે એના. પહેલા 2 કોણ છે? અરિહંતાણમ અને સિદ્ધાણમ. અરિહંત અને સિદ્ધ જે કૃતકૃત્ય થઈ ગયા છે, અર્થાત એ જે જગ્યાએ પહોંચવાનું છે ત્યાં પહોંચી ગયા છે. સિદ્ધ તો સિદ્ધ થઈ ગયા સિદ્ધ શિલા ઉપર, 8 કર્મનો ક્ષય કરીને. અને અરિહંત એ કેવળી છે, બરાબર. હવે એમને કંઈ જ કરવાનું નથી, આયુષ્ય પૂરું થાય એટલે સીધા સ્વર્ગ ઉપર, સિદ્ધ શિલા ઉપર. એટલે એ સાધ્ય પદો છે. આ ખ્યાલ રાખવાનો છે આપણે. એ સાધ્ય પદો છે. એના પછીના 3 પદ આયરિયાણમ, ઉવજ્જાયણમ અને નમોલો એ સવ્વ સાહુણમ. એ સાહુણમ છે. હું દીર્ઘાય છે, રસવાય નથી. એટલે સાહુ બોલતી વખતે નમોલો એ સવ્વ સાહુણમ. એ 3 પદો છે એ સાધક પદો કહેવાય છે. સાધક એટલે સાધના કરે છે. થોડા ઘણા નિર્મળતા આવી છે એમનામાં, અને નિર્મળ થવા માટે પુરુષાર્થ કરી રહ્યા છે. એક સ્ટેપ ચડી રહ્યા છે, પુરુષાર્થ કરે છે. આ પંચ પરમેષ્ઠી આવી ગયા અહીંયા. તો આ પંચ પરમેષ્ઠીને આ સાધક અને સાધ્ય એ શું કરે છે? આપણને સાધના કરવાનું પ્રોત્સાહન આપે છે, જબરજસ્ત બળ આપે છે. શું કહે છે? એસો પંચ નમુક્કારો. આ 5ને નમસ્કાર કરવાથી, પછીની લીટી જુઓ તમે, સવ્વ પાવ પણાસણો, બધા પાપોનો ક્ષય થઈ જાય છે. આ આપણા માટે એક જબરજસ્ત, જેને કહે ને કે એક પ્રેરણારૂપી છે. તો આપણે કોણ છે? આપણે આ શું છે? એ સાધના કરવાની. હજુ આપણે પહોંચ્યા નથી. સવ્વ પાવનો નાશ નથી કર્યો. પાવ એટલે પાપ, એનો ક્ષય નથી કર્યો. પણ આપણું લક્ષ્ય છે કે એ બધો ક્ષય કરવો સાધના દ્વારા. સાધક બનવું એટલે એક સ્ટેપ આગળ આવવું. આ ભાવમાં કદાચ દીક્ષા ન લઈએ, પણ કોઈક ભાવમાં દીક્ષા લઈ અને સાધક તરીકે આવીએ અને પરંપરાએ આપણે સાધ્યને પહોંચી શકીએ. આ 3જો ભાગ થયો. પહેલા 2 જેને કામ પતી ગયું, બીજા 3 એ સાધક છે, અને પછીના 2 સાધ્ય પદ. છેલ્લા 2 શું છે? મંગલાણંચ સવ્વે સિંહ. આ તમે આ લોકો સાધ્ય થઈ ગયા, પહોંચી ગયા. આપણે એ તરફ લક્ષ્ય રાખ્યું છે સાધ્ય મેળવવાનું. અને આની લોકો એ મોક્ષ, ઘણા બધા મોક્ષે જાય છે એ રીતે. તો કહે છે મંગલાણંચ સવ્વે સિંહ પરમમ હવૈ મંગલ. પરમમ શબ્દ ઉપર ભાર મૂકો. સવ્વે સિંહ એટલે જેટલા પણ વિશ્વમાં મંગળો છે એ બધા મંગળની અંદર નવકાર મંત્ર શું છે? પ્રથમ મંગળ છે, પહેલું મંગળ છે. આ વિચાર કરો. મંગળો તો ઘણા છે, દ્રવ્ય મંગળ ઘણા છે. દહીં ખાવાનો, ગોળ ખાવાનો, કે કોઈ ગાય દોડાવવાની ને ગાયનું પૂછડું બધું પકડતા, આ બધા દ્રવ્ય મંગળો છે. આ ભાવ મંગળ છે નવકાર મંત્ર. નવકાર મંત્ર એકવાર આવી ગયો, એકવાર નવકાર મંત્ર બોલીને તમે કામ કરો તો કામ થઈ ગયું. 5 વખત નમન શા માટે કરવાનું? અહીં પ્રશ્ન થાય આપણને. એકવાર કહી દીધું હોત કે નમો અને અરિયંતાણમ સિદ્ધાણમ આયર્યણમ ઉજ્જાન, ના ચાલત. 5 વખત નમો કેમ કર્યું? કારણ શું છે એની અંદર? કે જે પદને આપણે નમો કહીએ છીએ, નમન કરીએ છીએ, એ પદ
એ કોઈ વ્યક્તિનું પદ નથી, એ પદ છે. એની અંદર એ પદમાં જુદા જુદા ગુણો પડેલા છે. એ ગુણોને હું નમન કરું છું. ધ્યાન રાખજો, ગુણોને નમન કરવાનું છે. પણ એ નમન કરવા માટે જો એ ગુણો સમજીએ તો નમવાનો ભાવ આવે. દેરાસરમાં આવીએ, આપણે એમને ઉભા રહીએ તો પણ એ નમન છે. મસ્તકેથી જરા કામ થાય એ પણ નમન છે. બે હાથ ભેગા કરો એ પણ નમન છે. એક ખમાસુનો આપો એ પણ નમન છે. આવા જુદા જુદા નમનના ભાવ. પણ નમો પહેલું જોઈએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. આ તો આપણે દ્રવ્યથી તો બોલીએ છીએ, દ્રવ્યથી એટલે એક રૂઢિચુસ્તતાથી. પણ એની અંદર નમો ભાવ આપણામાં આવ્યો કે ના આવ્યો એ અહીંયા આગળ સમજવું છે આપણે. આ જો સમજીશું તો આપણને શ્રદ્ધા આવશે, અને શ્રદ્ધા આવશે પછી કોઈ રોકી નહીં શકે નવકાર મંત્ર ગણતા. આ સમજવાની જરૂર. કોને આપણે નમીએ છીએ? એને નમીએ છીએ જેનામાં આપણા કરતા અનંત ગુણો પડેલા છે, અને એમાંના મુખ્ય મુખ્ય ગુણ કયા છે એ જોવાનું છે. અરિહંતના 12 ગુણ. 12 ગુણ એ મુખ્ય ગુણ છે. ગુણો તો અનંતા છે. સિદ્ધના 8 ગુણ, બરાબર? અનંત ચતુષ્ટય 8 ગુણ આવી ગયા એની અંદર. પછી આચાર્યના 36 ગુણ, 36 ગુણો ગુરુ મધ્ય. આચાર્યના 25 ગુણ, આચાર્યના 27 ગુણ, ઉપાધ્યાયના 27 ગુણ. આચાર્યના 36, ઉપાધ્યાયના 27 અને સાધુના 27 ગુણ. આચાર્યના 36, ઉપાધ્યાયના 25 અને સાધુના 27 ગુણ. આ દરેક ગુણોને યાદ કરીને આ ગુણો કયા છે આપણે જાણવું પડે. એનામાં શું એવી વસ્તુ છે, જુદા કઈ વસ્તુ જુદી છે જે આપણામાં નથી. એ જો આપણે સમજીએ તો આપણની અંદર આપણને આ અહેસાસ થવો જોઈએ. હું નમન કરું છું, એ નમન કરીએ ત્યારે આપણને અહેસાસ થવો જોઈએ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એને હું નમન કરું છું. અને પહેલું નમન તો તમે જુઓ, નમો અરિહંતાણમ. અરિહંત કોણ? અરિહંત કેવળી છે, બરોબર ને? પણ કેવળી છે એ ઉપરાંત અરિહંત છે. અરિહંત અને કેવળીમાં ફેર છે. અરિહંત એટલે તીર્થંકર. 24 તીર્થંકરો એ અરિહંત કહેવાય. બાકીના કેવળ તો અનેક છે, અને એ બંને વચ્ચેનો ફેર શું છે? જુદી જુદી 10 વસ્તુઓમાં ફેર છે. હું તમને મુખ્ય 5-6 ગણાવું છું. કઈ છે? પહેલું અરિહંત એટલે તીર્થંકર. તીર્થંકર કોણ હોય? જે શાસનની સ્થાપના કરે એ તીર્થંકર. સમોવસરણમાં બેસીને શાસનની સ્થાપના કરે છે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, એ તીર્થંકર. અને એ તીર્થંકરની સભામાં કેવળી તો ઘણા હોય, કેવળ જ્ઞાની તો ઘણા બધા હોય છે. અરિહંત પણ કેવળી છે. બંનેના કેવળ જ્ઞાનમાં કોઈ ફરક નથી. બંને મોક્ષમાં જવાના છે, એમાં કોઈ શંકા નથી. પણ અરિહંત એ એક જુદી જ વ્યક્તિત્વ છે. અને અરિહંત એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે. અરિહંત જ દેશના આપી શકે. સિંહાસન ઉપર બેસીને અરિહંત દેશના આપે, કેવળી દેશના ના આપી શકે. અને અરિહંતને એટલે તીર્થંકરને જન્મથી જ 3 જ્ઞાન હોય. આપણને 2 જ્ઞાન છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. તીર્થંકરને જન્મે એનો આત્મા તો અવધિ જ્ઞાન પણ લઈને આવે. અવધિ જ્ઞાન એટલે આપણે અહીં બેઠા છીએ તો દૂર દૂરનું દેખાય, આગલા ભવોનું, ભવિષ્યના ભવોનું દેખાય, એ અવધિ જ્ઞાન. કેવળીને અવધિ જ્ઞાન હોય પણ ખરું, જન્મ વખતે ન પણ હોય, કોઈ ગેરંટી નથી. અને બીજી મહત્વની વાત કે તીર્થંકરનો આત્મા જ્યારે દીક્ષા લે ત્યારે મનોપર્ય જ્ઞાન ઉત્પન્ન થાય. એ જ સમયે, સેમ મોમેન્ટ, મનોપર્ય જ્ઞાન ઉત્પન્ન થાય. સામાન્ય કેવળીને મનોપર્ય જ્ઞાન ઉત્પન્ન ના થાય. અવધિ જ્ઞાન પણ ઉત્પન્ન ના થાય એ વખતે, મનોપર્ય જ્ઞાન પણ ઉત્પન્ન ના થાય. અને તીર્થંકરની ખૂબી એ છે, 1 વર્ષ પહેલા 9 લોકાંતિક દેવો આવે અને અરિહંતને કહે કે હવે તમે વર્ષીદાનનો આરંભ કરો. દેવોએ દાટેલું ધન એમને આપે. રોજ 1 કરોડ ને 8 લાખ સોના મોરુનું દાન કરતા હોય. એ તીર્થંકરનો આત્મા. કેવળી કોઈ દિવસ વર્ષીદાન ના કરે. અને છેલ્લું કહીએ તો તીર્થંકરની માતાને 14 સ્વપ્ન આવે. કેવળીની માતાને
આ 14 સ્વપ્ન ના આવે, આ છે. અને અરિહંતની વાણી કેવી? 34 અતિશયો અને 35 ગુણોથી ભરેલી આવી વાણી, કેવડીની આવી વાણી ન હોય. ઘણા બધા છે. અરિહંત ચાલે તો નવ કમળ, એના ઉપર પગલા મળે. આ બધા જુદા જુદા 10 આઈટમ છે. મેં તમને મુખ્ય ગણાવી છે. હવે બરાબર તમારે સમજવાનું છે અને સાંભળવાનું છે. હવે શું છે? માની લો કે આપણા હાથમાં એક નોકરવાળી આવી. સૂતરની નોકરવાળી બેસ્ટ, પછી ચાંદીની આવે. પ્લાસ્ટિકની નોકરવાળી ફેંકી દેજો, રાખતા જ નહીં, નોટ અલાઉડ. સૂતરની નોકરવાળી સાહેબ, કલ્પના કરો કે તમારા હાથમાં નોકરવાળી છે અને નોકરવાળીના એક બાંધી નોકરવાળી ગળવી છે. પહેલો શબ્દ શું આવશે? નમો અરિહંતાણમ. હવે હું અત્યારે કહેતો નથી, પણ નવકારવાળી તમારે ગણવા ફટફટ પતાઈ જાય. નમો અરિહંતાણમ, સીધા નમો અરિહંતાણમ, એક મણકો, બીજો, ત્રીજો, ચોથો, 108 તો 2 મિનિટમાં પતી જાય. એ રીતે ગણવાની નથી. આપણે અત્યારે શું સમજવું છે? શ્રદ્ધા કેમ પેદા થાય મારા અંદર? હું આ બધું કરું છું, પણ મને શ્રદ્ધા નથી આવતી. શ્રદ્ધા પેદા કરવી. શ્રદ્ધા હશે તો બહુમાન થશે, અને બહુમાન હશે તો નવકારનો જાપ એની મેળે ચાલશે અંદર. તો પહેલા એ કે અરિહંત કેવા છે, મારે એ સમજવું છે. અરિહંત કેવા છે? અરિહંત તો હજુ તમે કહી શકશો. અરિહંતના ગુણો કયા? ભલે એક્ઝેક્ટ 12 ગુણો, ઘણા બધા ગુણો છે. બસ એક મણકો રાખો, નમો અરિહંતાણમ. ઉભા રહો ત્યાં આગળ. હું તમને સાધનાનો બતાવું છું. શું કરવું એ માળા ગણતી વખતે શું કરો? 15-20 મિનિટ લાગશે એક માળા ગણતા. ચિંતા ના કરો, તમે નક્કી જ કરો મારે શ્રદ્ધા પેદા કરવી છે. શ્રદ્ધા ક્યારે પેદા થશે? આ નમસ્કાર મહામંત્રમાં જે પંચ પરમેષ્ટિ છે એની મારે ઓળખાણ કરવી છે, કોણ છે અને કેવા છે. તો નમો અરિહંતાણમ કહો. અરિહંત કોણ? બસ તમારે તમારી જાતને પ્રશ્ન પૂછવાનો છે. દરેકના જવાબ અલગ અલગ હશે. તમે કહેશો મહાવીર સ્વામી અરિહંત છે, ચોક્કસ. આદેશ્વર દાદા અરિહંત છે, પાર્શનાથ ભગવાન અરિહંત છે, કબૂલ. ત્રણેયમાંથી તમે 24 માંથી કોઈનું પણ નામ લો, જે તમને યોગ્ય લાગે. હવે તમે એના વિશે વિચારો, આ અરિહંત કેવા હતા? મહાવીર સ્વામી ભગવાન તો 27 ભાવ છે. ઘણું બધું તમે વાંચ્યું છે, ઘણું બધું સાંભળ્યું છે. કોઈ એકાદ પ્રસંગ મહાવીર સ્વામીનો લો. આ ભગવાને શું કર્યું? ભગવાને શું કર્યું? ભગવાનનો આત્મા કેવી રીતે મોક્ષે પધાર્યા? કેવળ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું? તમારે તમારી જાતને જ પૂછવાનું છે. મહાવીર કોણ છે? એક સામાન્ય નૈસારનો આત્મા છે, જૈન પણ નહોતો, અને એ આટલે સુધી પહોંચી ગયો. એને એક નવકાર મંત્ર એના ગુરુએ આપ્યો, અને ગુરુની અંદર એવો કોઈ પ્રભાવ હતો કે નવકારમાં એને એ ગાળો થઈ ગયો નવકાર પાછો. અને એમાંથી આગળ વધતા 27માં ભાવે મહાવીર બની ગયા. આ તમારે યાદ કરવાનું છે. હું તો આ બોલું છું બધું, તમારે યાદ કરવાનું છે કે આ મહાવીર કોણ? કરુણાના ભંડાર છે. એ જયારે મોક્ષે 27 ભાવ પહેલાના 25મા ભાવમાં નંદન મુનિના ભાવમાં શું કર્યું એમણે? સવિજીવ કરું શાસન રસી. તમારે આમ આ મનમાં યાદ કરવાનું છે. ભગવાને તો આ કર્યું હતું, સવિજીવ કરું શાસન રસી. ઓહો, ક્ષમાનો ઉત્તમ ગુણ છે એમનામાં, કરુણાના ભંડાર છે. અને નમુત્થોણમ સૂત્ર યાદ કરો, જીનાણમ જાવયાણમ. પોતે જીત્યા છે અને બીજાને જીતાડે છે. તિન્નાણમ તારયાણમ. પોતે તરી ગયા છે, બીજાને તારવાનો એમનો ભાવ છે. મુત્તાણમ મોહગાણ બુદ્ધાણમ બોહયાણમ. પોતે બોધિ પામ્યા છે, બીજાને બોધ પમાડે છે. મુત્તાણમ મોહગાણમ. પોતે મોક્ષે ગયા છે, બીજાને પણ મોક્ષે એમને લઈ જવા છે. એમને આપણને એમની સાથે બેસાડવા છે. હા, અરિહંતના ધ્યાને અરિહંત બની જશું. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. આ બધું આપણે સ્તવનમાં બધું બોલીએ છીએ. એનો અર્થ શું? અરિહંતની ભક્તિ એવી કરો. અને ભક્તિ ક્યારે પ્રગટ થાય? શ્રદ્ધા પ્રગટ થાય ત્યારે. શ્રદ્ધા ક્યારે આવે? તમે જ્યારે એને ઓળખાણ થાય ત્યારે. સાચી ઓળખાણ મેળવી છે. આ મહાવીર સ્વભાવની પ્રતિમા છે, એ તો ઘણું થઈ ગયું, એટલું પૂરતું નથી. તમે ગમે લાખ વાર પૂજા કરો, ભગવાનને જો ન ઓળખ્યા હોય તો કઈ નથી. એ ખાલી મશીન જ થઈ ગયું. બસ આપણે એની ઓળખાણ કરવાની છે કે અરિહંત કોણ અને અરિહંતે શું કર્યું. સંગમ જેવાને જે દેવ હતો, ઇન્દ્રએ કહ્યું કે પૃથ્વી ઉપર આવો એક મનુષ્ય છે મહાવીર જેવો,
જેની તોલે કોઈ ના આવે. સંગમ અહંકારથી છલકાયો હતો. હું જોઉં છું કેવા છે. સંગમ નીચો ઉતર્યો, ભગવાન કયો સર્ગમાં હતા, ભગવાન ઉપર એને 20 ઉપસર્ગો કર્યા એક રાતમાં. કયા ઉપસર્ગો કર્યા યાદ કરો, યાદ કરવાનું કયા કયા ઉપસર્ગો હતા. અને તેમ છતાં કશું જ ફેર ન પડ્યો એને. છેવટે ભગવાનને ગોચરી 6 મહિના સુધી બગાડી દીધી. 6 મહિના સુધી એમને એમની ગોચરીમાં કંઈક નું કંઈક નાખી દે, અંદર અસુચિ નાખે. અને એ થાક્યો એટલે પછી ભગવાન પાસે ક્ષમા માંગીને ચાલ્યો. પ્રભુ હું હાર્યો, તમે જીત્યા. એ વખતે ભગવાનની આંખમાંથી આંસુ આવ્યા હતા. સકલાર્થમાં યાદ છે ને, કૃતા પરાધેપી જને કૃપા મંથર તારયોહો ઈસદ બાષ્પાપ ત્રયો ભદ્રમ શ્રી વીર જિન્ન નેત્રયોહો. ભગવાનની આંખમાંથી આંસુના બૂંદ પડ્યા કે આ કઈ ના કરી શક્યો એનું મને ચિંતા નથી, પરંતુ આ બિચારો અભવ્ય જીવ છે, કદી પણ મોક્ષે નહીં જાય. આ તમે યાદ કરો તો ભગવાન ઉપર શ્રદ્ધા બેસશે તો નમો અરિહંતાણમ સાર્થક થશે. આ બોલવાનું છે આપણે. ભગવાને આ કામ કર્યું, આવી બધી પરીક્ષા આપણે કરી છે. અને પછીનું પદ કયું છે? નમો સિદ્ધાણમ. હવે સિદ્ધાણમ કહો એટલે સિદ્ધાણમ કોણ? જે મોક્ષે ગયા છે એમને, જેમણે પોતાનું કામ પતાવી દીધું છે. હવે તમે બીજા મણકા ઉપર આવ્યા. યાદ કરો મોક્ષે તો કોણ ગયું છે મોક્ષે? આ 24 તીર્થંકરો અત્યારે અહીંયા હાજર નથી, એ મોક્ષે સીધાવ્યા છે, એ મોક્ષે ગયા છે. અનંત ચતુષ્ટય જેમણે પ્રાપ્ત કર્યો છે. અનંત ચતુષ્ટય એટલે શું? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય અને અનંત ચતુષ્ટય કહેવાય. એ એમણે પ્રાપ્ત કર્યો છે. અને એમણે સૌથી ઉત્તમ કામ તો શું કર્યું? એક આત્મા સિદ્ધ થયો એટલે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં એક આત્મા અંદર આવ્યો. અવ્યવહાર રાશિ એટલે જેલ સમજી લો. એ જેલમાં અનંતા જીવો પડ્યા છે, બહાર આવી શકતા નથી. એક સિદ્ધ થાય ત્યારે એની બારી ખુલે છે અને એક જ બહાર આવે. એક બહાર આવે એટલે પછી એનો વિકાસ શરૂ થઈ જાય. સિદ્ધો કેટલા ઉપકારી છે આપણા. આપણે પણ આપણા ઉપકારી સિદ્ધ છે. હું ને તમે એ પેલી જેલમાં હતા, અવ્યવહાર રાશિમાં હતા. કોઈક સિદ્ધ આત્મા ઉપર ગયો અને આપણો વારો આવ્યો, આપણે બહાર નીકળ્યા. અત્યારે આપણે અહીંયા, હવે આપણે ઉપકાર ભૂલી જઈએ એનો. એ બીજો મણકો ફેરવો. નમો સિદ્ધાણમ. કોણ છે આ સિદ્ધ? તમારી જાતે તમારે આ સુખ, આ કોણ છે? એવી જગ્યાએ પહોંચ્યા છે, દુઃખનું નામ નિશાન નથી, એવી જગ્યાએ પહોંચી ગયા છે. અને મારે ત્યાં પહોંચવું છે. સિદ્ધની ઓળખાણ થઈ કે નથી? આ સિદ્ધની ઓળખાણ થઈ. હવે કયું પદ આવશે? નમો આયરિયાણમ. ત્રીજા મણકા ઉપર આવો. નમો, ઉભા રહો ત્યાં આગળ, ઉતાવળ નહીં. નમો આયરિયાણમ. કોણ છે આચાર્ય? અત્યારે કોઈ તીર્થંકર નથી. આ 24 અત્યારના કાળમાં, બરોબર, અત્યારે કોઈ તીર્થંકર નથી આપણી સામે. તો સિદ્ધ, અરે આચાર્યનું કામ શું છે? એ અરિહંતની ગેરહાજરીમાં તીર્થંકર તુલ્ય છે, તીર્થંકર સમા છે, શાસન પ્રભાવક છે, શાસ્ત્રોના જ્ઞાતા છે, પંચાચારનું પાલન કરે છે. આચાર જબરજસ્ત ગુણ છે. પંચાચારનું પાલન કરનારા છે. જાણો છો ને પંચાચાર? આ 5 આચારોનું પાલન કરે છે, જીન આજ્ઞાનું પાલન કરે છે. અને સાધુ સમુદાય એમના હાથ નીચે જેટલા પણ હોય એનું યોગક્ષેમ કરે છે. આ શબ્દ યાદ રાખજો, યોગક્ષેમ. યોગક્ષેમ એટલે શું? જે ન પામ્યા હોય એને પમાડે, એ યોગ કહેવાય. યોગ એટલે જોડાણ. અને જે પામી ગયા છે એને આગળ વધારે, ધક્કો મારે, એ કામ આચાર્યનું છે. આવા આચાર્ય છે. અને નમો આયરિયાણમ બોલો ને અટકી જાઓ ત્યાં આગળ 5 મિનિટ 10 મિનિટ સુધી. અને આચાર્યના નામ લો. કેટલા આચાર્ય છે? નામ યાદ છે? કેટલા બધા આચાર્યો થયા અત્યારના આચાર્યોમાં તમે ગણો તો રત્નસુંદર સુરી. રત્નસુંદર સુરીને યાદ કરીને એમના ગુણગાન શું ગાવાના આપણે? કે આ આત્માએ અત્યાર સુધીમાં 481 બુક લખી, બરોબર કે નહીં? 482 લખી, એક વધી ગઈ જો એટલી વાર. 482 બુક લખી એમણે. અને પ્રેસિડેન્શિયલ એવોર્ડ પણ મળ્યો, બરોબર કે નહીં? કેવો જબરજસ્ત એવોર્ડ મળ્યો. એવોર્ડ મળ્યાનું પણ કેવું ગુણગાન છે સાધુ ભગવંતને.
અને પેલો વર્લ્ડ બુકની અંદર, બરોબર, એની અંદર પણ એમ ગિનિસ વર્લ્ડ બુકમાં પણ એમનું નામ આવી ગયું. વિચાર કરો, આ કોઈ સામાન્ય આચાર્ય નથી. સરસ્વતી એમના ચરણોમાં ઝૂકી ગઈ છે. આવા આચાર્ય ભગવાન આટલા પ્રવચનો આપે છે, આટલું કરે છતાં ક્યારે લખે છે, મારી તો કલ્પના બહારની વાત છે. આ યાદ કરો એમને, ઉદય વલ્લભ સુરી. હમણાં શિબિર ચાલે છે ત્યાં આગળ, એમની શરૂ થઈ 3 દિવસની, અને NRI માટે જ છે. અહીંથી જેટલા બધા ગયા છે બધા ઘણા મારી પર ફોન પર વાત થાય તો કે હવે તો અમે શિબિરમાં જવાના 3 દિવસ સુધી. NRI ની જ શિબિર છે. બોલો, આ ઉદય વલ્લભ સુરી 500 શિબિર કરવાનું ગુરુ પાસેથી વચન લીધેલું. લગભગ 400 ઉપર શિબિર તો પતી ગઈ એમની. આ ઉદય વલ્લભ સુરી કેવું છે? આ ભક્તિ યોગાચાર્ય. ભક્તિ યોગાચાર્ય જાણો, યશો વિજયજી મહારાજ સાહેબ. હેમ વલ્લભ સુરી કેટલી વખત ગિરનારનો એમને કર્યું. યાદ કરો હેમ વલ્લભ સુરી. હું ને તમે તો આપણે એકવાર માળ ચડીએ તો સારું કહેવાય. ચડીને તો થાકીને લોપ થઈ જઈએ. આ તો ખાલી લુખી સુખી આયંબિલ કરવાનું બપોરના ટાઈમમાં, અને આખો દિવસ અહીંયા આગળ ચડવાનું, આરાધના કરવાની. હેમ વલ્લભ સુરી. પછી હંસ રત્ન સુરી મહારાજ સાહેબ યાદ કરો, 6 મહિનાને કેટલા ઉપવાસ કર્યા. ઉમાસ્વાતીજીને યાદ કરો, તત્વાર સૂત્ર જેવું સત્વાર સૂત્રનો ગ્રંથ આપ્યો, આગમનો નિચોડ આપ્યો આપણને. કેવા કેવા ગુરુ થઈ ગયા છે. અશોકચંદ્ર સુરી, આપણે ત્યાં એમની પ્રતિમા છે. એ અશોકચંદ્ર સૂરીએ શું કર્યું હતું? સૂરી મંત્રના પરમ આરાધક, અને સોમચંદ્ર સૂરી પણ. અને આ અશોકચંદ્ર સૂરીએ આપણા ભગવાનના 5 ભગવાનના નામ આપ્યા હતા. અને નોટ ઓનલી ધેટ, એનું એમને યોગ પણ કાઢી આપ્યો હતો, કયા દિવસે તમારે પ્રતિષ્ઠા કરવી, એના નિષ્ણાત હતા. અને બીજી બાજુ મૂર્તિ છે વિક્રમ સુરીશ્વરજી મહારાજા, આપણા ગાઈડ છે રાજ્યસ સુરી, એમના ગુરુ. કેવા કેવા આચાર્યો છે. આ બધા ઉપર તમે ખાલી 2-3 વાક્યો મગજમાં લાવો. આ કોણ હતા આચાર્ય? ત્યારે આચાર્ય પ્રત્યે બહુમાનનો ભાવ થશે. હું કે તમે આચાર્ય નથી, આચાર્ય થવાના પણ નથી આ ભાવમાં તો. પણ આપણે જે થયા છે એની તો અનુમોદના કરીએ, એને તો વંદન કરીએ, એને તો નમો કહીએ. પણ નમો રિયંતન નમો સિદ્ધાંત નમો નમો જાણન, એમાં કઈ દાડો વળવાનો નથી. અને મેં 1 લાખ ગણ્યા, 9 લાખ ગણ્યા ને ભૂલી જજો. હા, એ ક્યારે તમારે ઝડપ આવે, એ ક્યારે આવશે? એક વખત શ્રદ્ધા પ્રગટ થઈ ગઈ પછી તમે ઇવન ફાસ્ટ ગણશો ને તો પણ, કારણ કે અંદર તો ખબર જ છે કે આ કોણ છે, આ કોને હું નમન કરું છું. એ નમ્રતાનો ભાવ આવશે જ, પણ પહેલું તો આ કરવાનું છે. હવે ચોથો મણકો આવ્યો, કોનો? નમો ઉવજ્જાયણમ. ઉપાધ્યાય ભગવંતનો ગુણ કયો છે? મોટામાં મોટો વિનય એમનો ગુણ છે. ઉપાધ્યાય જેવો વિનય કોઈ નહીં. શાસ્ત્રો ભણે છે અને બીજાને ભણાવે છે, જ્ઞાન આપે છે, જીન શાસનના ઉદ્યાનને લીલું છમ રાખે છે. આ ઉપાધ્યાય ભગવાન. આવા ઉપાધ્યાયને યાદ કરો. અને ઉપાધ્યાયના પણ કેટલા નામ છે. યશો વિજયજી મહારાજ સાહેબ, યશો વિજયજીને યાદ કરો. અને યશો વિજયજીના કેટલા ગ્રંથો લખ્યા છે. આપણી કલ્પના ગુજરાતીમાં, સંસ્કૃતમાં, હિન્દીમાં, પ્રાકૃતમાં અનેક ગ્રંથોની રચના કરી છે એમણે. વિનય વિજયજી મહારાજ સાહેબ, વિનય વિજયજી મહારાજ સાહેબે પણ આપણે મૃત્યુ વખતે પણ એમને રાસ લખ્યો છે, બરાબર. એ ઉપરાંત બીજા ઘણા બધા ગ્રંથો લખ્યા છે એમણે. અને આખો જે શ્રીપાળ મહિનાનો રાસ પણ એમણે લખ્યો. આ કોણ? વિનય વિજયજી મહારાજ સાહેબ. આનંદ ગંજી ભૂલી જા. આનંદ ગંજી મહારાજ સાહેબ તો કોઈ અવધૂત. આનંદ ગંજી કેટલા સ્તવનો લખ્યા છે એમને. આનંદ ગંજીને યાદ કરો, એમના કોઈ પ્રસંગને યાદ કરો. ઉદયરત્ન મહારાજ સાહેબ, રોજ આપણે બોલીએ છીએ, ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાથી દેવા, સામું જુઓ ને સેવક જાણી એવી ઉદયરત્ન. આ ઉદયરત્ન ઉપાધ્યાય છે, એમને યાદ કરો. ઉદયરત્ન અને પદ્મ વિજય જેવા ઉપાધ્યાય કે જેમણે સેંકડો સજ્જાયો અને સ્તવનો લખ્યા છે. આપણે બોલીએ છીએ પણ આપણે મશીનની જેમ બોલે જઈએ છીએ. એમની અનુમોદના ક્યારે કરી કે વાહ. અને આ વાત એક ઉપાધ્યાય પર વાત કરું ને કલાક નીકળી જાય એવું છે. એમનું મૃત્યુ કેવી રીતે થયું, એ કઈ કાળમાં હતા, કેવી જગ્યાએ હતા, શું કર્યું એમણે, ઘણા બધા છે. દેવચંદ્રજી મહારાજ સાહેબ, આ બધા ઉપાધ્યાય છે, એમને યાદ કરો.
આટલું તમે યાદ કરો તો 10 મિનિટ નીકળી જાય. આપણો ભાવ શું છે? બહુમાન લાવવાનો, શ્રદ્ધા પ્રગટ કરવાનો. શ્રદ્ધા આવશે, બધું ભૂલી જશો તમે. નમો લોએ સવ્વ સાહુણમ, 5મા મણકે આવો. 5મા મણકો નમો લોએ સવ્વ સાહુણમ. આ સર્વ સાધુ, અને સાધુ થવું એટલે કોઈ સામાન્ય વાત છે? અત્યારે તો તમે જાણો છો, તમે ને હું જાણીએ છીએ ભારતની અંદર શું થઈ રહ્યું છે. કરોડોની મિલકત મૂકી અને એ સાધુ થાય છે, દીક્ષા લઈ રહ્યા છે, અને દીક્ષા પાળે છે. એવું નથી કે નથી પાળતા, જોરદાર છે. કારણ એમણે સ્ટડી કર્યો, એમણે આવી રીતે નવકાર મંત્રમાં એક એકને યાદ કર્યા અને શ્રદ્ધા પ્રગટ કરીને પછી એમને થયું કે આ સંસાર નકામો છે. આજે સારો ને કાલે ખરાબ, આજે તમારા વખાણ કરે, કાલે તમને ઉતારી પાડે. આ સંસાર છે આવો. આ સંસારમાં શું કામ છે? એના બદલે આમાં આ રસ્તે જઈ અને આપણે આગળ ન વધીએ તો ફરીથી જન્મ લેવો જ ના પડે, ફરીથી કપાવવું ન પડે ગાય ભેંસ બનીને, ફરીથી છૂંદાવવું ના પડે કોઈના હાથે. આ જ્યારે અહેસાસ થવો જોઈએ અંદર, માત્ર બોલવાનું નથી. તો એવા ઉપસર્ગ અને પરિસર્ગ એ સહન કરે છે, તપ અને ત્યાગની સાધના કરે છે. સહાય કરે એ સાધુ, સાધના કરે એ સાધુ. એ સાધુ એવા સાધુ છે, સમર્પણ ભાવ આવવો જોઈએ સાધુ પ્રત્યે. અને આવા સાધુના નામની તો કોઈ સીમા નથી. કેટલા બધા સાધુઓએ દીક્ષા લીધી, એ સાધુઓને યાદ કરો. આપણે ત્યાં જ હમણાં પેલા દીપ્તિબેન હતા ને અહીંયા, એમણે દીક્ષા લીધી. બોલો કેટલા વર્ષો થઈ ગયા? 10 વર્ષ થઈ ગયા. સુંદર રીતે દીક્ષા પાડે છે. 10 થી પણ વધારે થયા. જે એવા પ્રકારના સાધુ જીવે છે, એવા સર્વ સાધુઓને નમસ્કાર. અહીંયા આગળ એક વાક્ય હું કહું છું, એક બોલું છું, બહુ સમજવા જેવું છે તમારા મારા માટે, બંને માટે. આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે અંદર પહેલા તો આ નવકાર મંત્રમાં શું લખ્યું છે? નમો લોએ સવ્વ સાહુણમ. નમો એટલે હું નમન કરું છું. લોએ એટલે ત્રણેય લોકમાં, અઢીદ્વીપમાં રહેલા બધા સાધુઓ, અને ત્રણેય લોકની અંદર, ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક, નીચે પણ સાધુ છે ભવનપતિ નૈનિકાની અંદર. ત્રણેય લોકની અંદર, અઢીદ્વીપની અંદર જેટલા પણ સાધુઓ છે એ બધાને નમસ્કાર. હવે તમે એમ માનો છો કે એમાં જૈન સાધુઓ જ હશે? અરે જૈનેતર સાધુઓ પણ ઘણા છે. અને નવકાર મંત્રમાં શું કહે? નમો લોય સવ્વ સાહુણમ, બધા સાધુઓને નમસ્કાર. શું સાધુ થવાનો ઠેકો જૈનોએ જ લીધેલો છે? સાધુ તો અન્ય જગ્યાએ, અન્ય મંદિર, હિન્દુમાં પણ સાધુ હોય, ક્રિશ્ચિયાનિટીમાં પણ સાધુ હોય. જે મળે નમસ્કાર. નમો લોય સવ્વ સાહુણમ પદ્મએ આવી ગયા છે. આપણે એ જાણવું નથી, અને જાણવાની કોઈ એ જિજ્ઞાસા પણ નથી એવી કે એમનામાં અંદરનો શું એ કઈ જાણ. આપણે બહાર એક તો એ છે કે સંસાર તો છોડ્યો છે, સંસારમાંથી અલિપ્ત તો છે જ, સાધના કંઈક ને કંઈક તો કરતા જ હશે તો જ સાધુ છે. આપણે વિશેષ શું કરવાનું? નમસ્કાર. એક નમસ્કાર કરવામાં આપણું કઈ અંદર, આપણો અહંકાર કયો અંદર છંછેડાય છે? કોઈ પણ સાધુ મળે, નવકાર મંત્ર કહે છે નમો લોએ સવ્વ સાહુણમ. નથી કીધું કે જૈન સાધુણમ, એવું કહ્યું જ નથી. નમો લોએ સવ્વ સાહુણમ. આજ પછી કોઈ પણ સાધુ મળે નમસ્કાર. બસ આપણે તો અહીંયા આગળ શ્વેતાંબર સાધુને નમસ્કાર, એ પણ આવી ગયા અંદર. દિગંબર સાધુ મળે એને નમસ્કાર, તેરા પંથીને નમસ્કાર, શ્વેત વસ્ત્રો માળા વાળે એને નમસ્કાર, પીળા વસ્ત્રો પહેર્યા હોય એને પણ નમસ્કાર. બસ કોઈ પણ સાધુ, સમગ્ર બ્રહ્માંડના, આગળ વધીને કહું તો બધા સાધુઓને નમસ્કાર. 5મો મણકો આવતા તમને 10 મિનિટ થઈ ગઈ, 10 થી 15 મિનિટ થઈ ગઈ, 10 થી 15 મિનિટ એમાં થઈ ગઈ. બોલો કોણ? અરે સાધ્વીજી આવી ગયા, કેવડી પણ અંદર આવી ગયા. કેવડી પણ આ 5મા પદમાં આવે, નમો લોય સવ્વ સાહુણમ પદની અંદર. કેવળ જ્ઞાની પણ નમસ્કાર. એસો પંચ નમુક્કારો. આ 5ને નમસ્કાર કરવાથી શું થાય છે? શું થાય છે મને કહો? સવ્વ પાવ પ અડધો પ આખો, પણ બોલતી વખતે પ. સવ્વ પાવપણાસણો, બધા પાપોનો નાશ થાય છે. હવે તમે ફટાફટ બોલતા હોય પાપનો નાશ થયો. જ્યારે અંદર આ શ્રદ્ધા આવશે,
જ્યારે શ્રદ્ધા આવશે, જ્યારે આપણને થશે કે હું સામાન્ય છું, એક મચ્છર જેવી મારી કાયા છે, અત્યારે કાંઈ નથી, મારામાં કોઈ ગુણ નથી જેટલા આ પંચ પરમેષ્ઠીમાં છે, એવો અહેસાસ થવો જોઈએ આપણને. એ અહેસાસ થશે ત્યારે આપણને નમવાનું મન થશે. એક બાંધી ન કરવાળી આ ગણો, અને એ 5 ગણ્યા પછી એસો પંચ નમુક્કારો જેમ કહ્યું ને, ત્યારે સર્વ પાવપ પણાસણો આવશે. અહીં મને પ્રશ્ન પૂછવાનું મન થાય, સર્વ પાવપ પણાસણો, સર્વ દુઃખ પણાસણો લખ્યું હોત તો ના ચાલત? સર્વ દુઃખ પણાસણો એ પણ ચાલે, વાંધો શું છે? કેમ નથી ચાલતું? કારણ કે દુઃખનું મૂળ શું છે? પાપ છે. દુઃખને ઉખાડ્યો પણ મૂળને નથી ઉખાડ્યો. પાંદડા કાપતા હોઈએ આપણે તો ફરીથી ઉગવાના જ છે, કારણ કે મૂળ મજબૂત છે. તો પાપ એ મૂળ છે, એને ઉખાડી નાખો, દુઃખ તો એની મેળે ઉખડી જશે. આ જ્યારે થાય પછી આપણને અહેસાસ થવો જોઈએ કે વાહ, આટલું ગણતા દુઃખ, પાપનો નાશ થઈ ગયો મારો. તમે કલ્પના કરો કે મારા પાપનો નાશ થયો, ભલે થોડું પણ નાશ થાય, કલ્પના કરો અંદર, હું બોલું છું આ પાપનો નાશ થયો. એ વખતે શું થાય? એ વખતે પડમમ મંગલાણંચ સવેસિંગ પડમમ હવઈ મંગલમ. હવે મને થાય કે આ પરમ મંગળ છે, પહેલું મંગળ છે. ખ્યાલ આવો ક્યાં સુધી આવ્યા આપણે? અત્યાર સુધીમાં ખાલી પંચ પરમેષ્ઠીની જ વાત કરીને, અને એ પણ કેવી થોડી વાત કરી. તમે તો ત્યાં અટકી જાઓ, ઓળખાણ કરો, વાંચો, અને આચાર્ય કોણ, ઉપાધ્યાય કોણ, નામ લખી નાખો એક કાગળ પર, વાંચીને બોલો તો વાંધો નથી. પછી તમને મોડે થઈ જશે કે આ શું છે. આ નમસ્કાર મહામંત્રમાં જુઓ ખૂબી ક્યાં છે. નથી આદિનાથનું નામ, નથી પાર્શ્વનાથનું નામ, નથી શાંતિનાથનું નામ, નથી રામનું નામ કે નથી કૃષ્ણનું નામ, નથી બુદ્ધનું નામ કે નથી જીસસનું નામ. બધાને મારા નમસ્કાર. બહુ ગુણોને નમસ્કાર છે. રામ હોય કે કૃષ્ણ હોય, ગુણો છે એમનામાં. આપણા કરતા ઘણા ગુણો વધારે છે. નમસ્કાર, ગુણોને નમસ્કાર કીધું. દેરાવાસી સાધુ હોય, સ્થાનકવાસી હોય, તેરાપંથી હોય, શ્રીમદ રાજચંદ્રનો હોય, દિગંબર હોય, તપાગચ્છનો હોય, ખડતર ગચ્છનો હોય, કડવા ગચ્છનો હોય, 3 થોય વાળા સાધુ, 4 થોય વાળા સાધુ, 2 તિથિ વાળા સાધુ, 1 તિથિ વાળા સાધુ. ભેદભાવ તો એટલા બધા છે. અને માફ કરજો, આ બધા વેરાયેલા મણકા છે. આ બધા મણકા છે. નવકાર મંત્ર એ શું કર્યું? અદ્ભુત કામ કર્યું છે. દોરી બની અને બધા મણકાઓને પરોવી દીધા, બધા, અને એક માળા બનાવી દીધી. જો આ માળામાં કોઈ બધા જ આવી ગયા અંદર. કોઈ પ્રત્યે ભેદભાવ શા માટે? કે આ હલકા ને આ ઓછા ને, આને નમસ્કાર કરું ને આને ના કરું. ના પાડે છે નવકાર મંત્રમાં. જો આપણે સમજ્યા હોઈએ તો એ ના પાડે છે. આપણે કોણ છે? આપણી તકલીફ ક્યાં થઈ ગઈ? આપણે પરંપરાઓમાં ભેદ પાડી દીધો. ચોક્કસ ભેદ છે, ક્રિયામાં ભેદ છે. દિગંબર શ્વેતાંબર કોઈ પણ પૂજામાં ભેદ છે, વિધિમાં ભેદ છે, ફેરફાર છે, એના શ્લોકોમાં, સૂત્રોમાં ફેરફાર છે. પ્રતિમામાં દિગંબરમાં આંખો ઢાળેલી છે, શ્વેતાંબરમાં આંખો ખુલ્લી છે. બંને પોતપોતાની રીતે સાચા છે. એ બધા એની અંદર આપણે પડવાની જરૂર નથી. નામ કે આકારમાં ભેદ છે, પણ એક શબ્દ, એક જ શબ્દ બહુ મહત્વનો છે. અને એ શબ્દ શું? આઈ એમ જૈન. ફરગેટ ઇટ કે હું આ પંથનો છું ને તે પંથનો છું ને આમ છું ને તેમ છું ને. JAIN, જૈન. જે ફોર જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર એટલે ભગવાનની આજ્ઞા હું માનું છું. ભગવાનની આજ્ઞા મને માન્ય છે. હું કેટલું પાડું છું એ જુદી વાત છે, પણ મને માન્ય છે. એ ફોર અહિંસા, સૂક્ષ્મ અહિંસાની વાત મને સમજાય છે. આઈ ફોર ઇન્સાનિયત, સાચી ઇન્સાનિયત, સાચો ઇન્સાન એ બનવાની વાત જૈન કરે છે. અને એન ફોર નવકાર મંત્ર. નવકાર મંત્ર આ છે જેનામાં, એ જૈન. આઈ એમ જૈન. તમે એ કહી શકો છો, ચોક્કસ કહી શકો છો. અને નવકાર મંત્રના આરાધકો કોણ છે એનું તો નામ તમને યાદ હોવું જોઈએ. નવકાર મંત્રના પરમ આરાધકમાં કોણ છે? સૌથી શ્રેષ્ઠ આરાધક તમે ગણો તો કોણ? ભદ્રંકર વિજયજી. ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબની, જેના પાટણમાં જેનું ધ્યાન મંદિર છે, સ્તબ્ધ થઈ ગયેલા. અમે ત્યાં જોયું બધું એમનું કે આ મહારાજ સાહેબ જે છે
ભદ્રંકર વિજયજી નવકાર મંત્ર ઉપર 7 મોટા વોલ્યુમ લખ્યા છે એમણે, નવકાર મંત્ર ઉપર, ખાલી નવકાર મંત્ર ઉપર નવકારના કેટલા અર્થ કર્યા છે એમણે, એક એક શબ્દના કેટલા અર્થ કર્યા છે. પણ એ તમને હજુ અઘરું પડશે શરૂઆતમાં. પહેલા તો આપણે આ વિશ્વાસ કેળવવાનો છે, આત્મવિશ્વાસ, બહુમાન કેળવવાનું છે. અને કહેવાય છે કે આ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ 3-4 ભાવની અંદર મોક્ષમાં જશે, અત્યારે દેવલોકમાં છે. કલાપૂર્ણ સૂર્ય મહારાજ સાહેબ એક જ ભાવ કરશે, અત્યારે દેવલોકમાં છે, પછી મોક્ષ થશે. સંસારી હતા મારા તમારા જેવા, પરિવાર હતો, ક્યાં પહોંચી ગયા આ નવકાર મંત્રની આરાધના. અને એમના શિષ્યો પણ અત્યારે આરાધક છે. અત્યારે તો કોઈ નથી, પણ એક જમાનામાં કોણ, કિરણભાઈ પારેખ, તમે જાણો છો કિરણભાઈ પારેખ, શશિકાંતભાઈ નાણાવટી, મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. નવકાર મંત્ર તો એમના રગે રગમાં પડેલો હતો. બાબુભાઈ કડીવાળા, બરોબર, હિંમતભાઈ બેડાવાળા. અત્યારે આપણી પાસે આ નથી, પણ આ બધા કેવા હતા એમને જોયું હોય તો. અને આચાર્ય ભગવંત અરિહંત સિદ્ધ સુરીશ્વરજી, અમે જયારે 99 કરતા ત્યારે અરિહંત સુરીશ્વરજી મહારાજ સાહેબ ઉપાશ્રયમાં હતા. એમને જયારે વંદન કરવા જઈએ, વાસક્ષેપ નાખે પણ બડબડાટ ચાલુ હોય, નવકાર મંત્ર ચાલુ જ હોય કોન્સ્ટન્ટ. અને અરિહંત સિદ્ધ સુરીશ્વરજી એમનું નામ છે. 400 ઉપરાંત છઠ કરીને 7 જાત્રા કરી છે. છઠ કરીને 7 જાત્રા, આપણે તો એક કરતા થાકી જઈએ છીએ. છઠ કર્યો અને 7 જાત્રા, એ એક ગણો, બીજો છઠ 7 જાત્રા 2, એવા 400 ઉપરાંત કરી છે. ટીબી થયેલો હતો, કોઈ માનતું નતું, અને 81-82 વર્ષ સુધી આ કામ કર્યું એમણે. બોલો કેવા આચાર્ય ભગવાન અશોકચંદ્ર સુરી, સૂર્ય મંત્રના આરાધક, સોમચંદ્ર સુરી, અને પ્રોફેસર કે લાલ જાદુ કરતા હતા ને, એ જાદુગર પણ જાદુ કરતા પહેલા એક નવકાર મંત્ર બોલે, મનની અંદર રટણ થાય. અરે આપણા નરેન્દ્ર નંદુ, એમને પણ મેં જોયા છે પાલિતાણાની અંદર, જયારે વખત આવેલા મેં જોયા, બસ આંખ બંધ કરીને નવકાર મંત્ર ચાલુ જ હોય કોન્સ્ટન્ટ. આ બધું સત્વ એમને નથી આવતું. એક જગ્યાએ વાંચ્યું તો નવકાર મંત્ર માટે, કમ્પ્યુટરની લેંગ્વેજમાં તમને વાત કરું કે નવકાર મંત્ર ઇઝ લાઈક એન્ટીવાયરસ, બરોબર? ઇટ એન્ટર્સ યોર લાઈફ, સ્કેન્સ યોર ટેન્શન્સ, આપણે બધા ટેન્શનને સ્કેન કરે છે, ડાઉનલોડ યોર સોલ્યુશન્સ, અને ડિલીટ યોર વરીઝ, બધી વરીને ડિલીટ કરી નાખે, અને સેવ્સ યુ, YOU, એ આપણને બચાવે. આ યુ એટલે કોણ ખબર છે? આ યુ એટલે જ મોક્ષે જનારો આત્મા. બાકી બધું ડિલીટ. નવકાર મંત્રો ઉપર એક 3-4 લીટીને એક સરસ લખ્યું છે, મંત્રમ સંસાર સારમ ત્રિજગદ અનુપમમ સર્વ પાપારી મંત્રમ. બહુ સરળ છે એનો અર્થ. મંત્રમ સંસાર સારમ, સંસારનો સાર છે. ત્રિજગદ અનુપમમ, 3 જગતની ઉપમા પણ આપી શકાય એવી નથી, એનાથી પણ ગજબ છે એ પોતે. અને સર્વ પાપારી મંત્રમ, બધા પાપોનો નાશ કરનારો એ મંત્ર છે. 3 જગતમાં અનુપમ છે એવો. પછી કહે છે સંસારો છેદ મંત્રમ વિષમ વિસહરમ કર્મ નિર્મૂલ મંત્રમ. સંસારનો છેદ કરે છે, એ તાકાત આનામાં છે. વિષમ વિસહરમ, કાતિલ ઝેરને હરનાર છે. ફૂલની માળા થઈ ગઈ ને, કાતિલ ઝેરને હરનાર છે. અને કર્મ નિર્મૂલ મંત્રમ, કર્મનો નિર્મૂળથી નાશ કરે છે. અને પછી કહે છે મંત્રમ સિદ્ધિ પ્રદાનમ શિવ સુખ જનનમ કેવલ જ્ઞાન મંત્રમ. સર્વ સિદ્ધિ આપે છે, મોક્ષ સુખ આપે છે. શિવ સુખ એટલે મોક્ષ સુખ, અને કેવળ જ્ઞાન આપે છે. અને છેલ્લે કહે છે કયો મંત્ર? મંત્રમ નવકાર મંત્રમ. અહીં પાછા આપણે પહેલા મંત્ર બોલીએ ને, એટલે આપણે પાછા ગૂંચવણમાં ના પડીએ. આ કોઈ પાર્શનાથ ભગવાનનો મંત્ર નથી, આ કોઈ મહાવીર ભગવાન, એ મંત્રની વાત નથી. છેલ્લે કહે છે મંત્રમ નવકાર મંત્રમ. આ નમસ્કાર મહામંત્રની વાત છે. જપ જપ જપિતમ, તમે જપતા જ રહો, વારંવાર જપતા રહો. જન્મ નિર્વાણ મંત્રમ, આ જન્મની જંજાળમાંથી મુક્તિ અપાવે છે એવો આ મંત્ર છે. અને બહુ સહેલી ભાષામાં કહું તો સંવત્સરી પ્રતિક્રમણ પતી જાય પછી આપણે શું બોલીએ છીએ?
સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પૂરવનો સાર. જેના મહિમાનો નહીં પા એનો અર્થ અનંત. જુઓ 14 પૂર્વનો સાર કીધો. 14 પૂર્વ કોને કહેવાય? 14 પૂર્વ એટલે 14 પૂર્વમાં જો બધું લખવા માંડો ને તમે તો આપણું આ સમરસેટની જમીન ઓછી પડે. સમરસેટની જમીન લાઇબ્રેરીઓ પર લાઇબ્રેરીઓ ઓછી પડે. 14 પૂર્વ અત્યારે તો અસ્તિત્વ જ નથી, એનું નષ્ટ થઈ ગયા છે, પણ એમાંથી ઘણું બધું નીકળ્યું પણ છે. 14 પૂર્વનો સાર કહી દીધો. 14 પૂર્વધર જયારે અંતિમ સમય આવે, 14 પૂર્વ ભૂલી ગયા હોય, એક નવકાર મંત્ર કોઈ બોલે ને કામ થઈ ગયું એમ. આ છે અંદર. સુખમાં સમરો, દુઃખમાં સમરો, સમરો દિવસ અને રાત. પછી શું કહે છે? જીવતા સમરો, મરતા પણ સમરો. મરતી વખતે યાદ રાખો, બરોબર? સમરો સૌ સંગાત. અને પછી કહે છે યોગી સમરે, ભોગી સમરે, સમરે રાજા રંગ. યોગી પણ સમરે છે, ભોગી પણ યાદ કરે છે, રાજા પણ યાદ કરે છે, રંગ એટલે ગરીબ પણ યાદ કરે છે. દેવો સમરે, દાનવ સમરે. દેવો યાદ કરે છે, દાનવો પણ યાદ કરે છે. સમરે સૌ નિઃશંક. એવો આ મંત્ર ભલો નવકાર. 68 અક્ષર એના જાણો, 68 તીરથ સાર. 8 સંપદાથી પરમાણો, અડસિદ્ધિ દાતા. 8 સંપદા. નવકારના પદ કેટલા? 8 નથી, 9 છે. પણ સંપદા એટલે અટકવું. નમો અરિહંતાણમ અટક્યા, નમો સિદ્ધાણમ અટક્યા. પણ છેલ્લું પદ છે 8 સંપદાથી પરમાણુ. છેલ્લું પદ કયું છે અંગલ? મંગળાનંચ સવ્વેસિંગ પડમમ હવઈ મંગલમ. એક સાથે બોલવાનું. એક સાથે એટલે એક જ શ્વાસમાં. ભલે વચ્ચે તમને ગેપ દેખાતો પણ શ્વાસ બીજો નહીં લેવાનો. એ સંપદા કહેવાય. 8 સંપદાથી પરમાણુ, અણસિદ્ધિ દાતાર. આ 8 સંપદા, 8 લબ્ધિઓ, 8 પ્રકારનું એ લબ્ધિઓ આપે છે અંદર. અને અંદર 68 અક્ષર એના જાણો. જુઓ 68 અક્ષર કીધા. 68 અક્ષરની અંદર તમે જો ગણો ને, ગણતરી કરો ને, તો પહેલા 5 પદના 35 અક્ષર થશે. તમે ગણજો, જયારે ગણજો. પણ જોડાક્ષર તો એક જ ગણવાનું. કેમ? મેં પહેલા તમને કીધું. ગણજો તો પહેલા 5 પદના 35 થશે, બાકીના પદના 33 છે. 35 ને 33 કેટલા? 68. એ 68 અક્ષર એનો મેજિક શું છે? જબરજસ્ત છે. તમે જુઓ, એ તો કહે છે કે 68 તીરથ સાર. 68 તીરથમાં તમે ફરી આવ્યા હો અને એક નવકાર મંત્ર ગણો ને, કામ થઈ ગયું તમે. 68 તીરથ સાર. હવે એનો તમે 6 ને 8 છે ને, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો તો ગજબનું અંદરથી નીકળે છે. જુઓ, સરવાળો કરો. 6 ને 8 શું? 14 પૂર્વનો સાર છે. કીધો કે નહીં? 6 પૂર્વનો સાર છે. બાદબાકી કરો, 8 માંથી 6 જાય તો 2. એટલે આત્મા ને કર્મને જુદા કરી નાખે છે. નવકાર મંત્ર શું કરે? કર્મને ખતમ કરી નાખે. આત્મા જુદા, કર્મ જુદા, 2 જુદા પડી ગયા. 2 આવે ને. ગુણાકાર કરો, 8 ગુણ્યા 6 એટલે તો 48 લબ્ધિઓ આપે છે. આ નવકાર મંત્ર છે. અને છેલ્લું કરો 8 ભાગ્યા 6 તો ઉપર આવશે શું આવશે? 1. ઉપર 1 આવશે ને. અને 8 માંથી 6 જાય તો નીચે શેષ કેટલી વધશે? 2. એ શેષ વધી શું બતાવે છે? શુભ અને અશુભ કર્મ નીકળી ગયા. અને બચ્યું શું? 1. એટલે આત્મા બચી ગયો. આત્મા બચ્યો. તમે જુઓ તો ખરા, 68 તીરથ સાર. 68 નો પણ એક જાદુ જબરજસ્ત છે. એ નવકાર મંત્ર, એમાં એની અંદર અનેક સિદ્ધિઓ પડેલી છે. અનેક સિદ્ધિઓ. આપણે એની અંદર સિદ્ધ શું કરવાનું છે? આપણે એની અંદર સ્થિર થઈ જવાનું છે. અને એની અંદર આખી એનર્જી ભરેલી છે. આ અનુભૂતિનું જગત છે અંદર. જુઓ, નવકાર મંત્રની એક કોઈ પણ ધર્મની વાતનો મહેરબાની કરીને કોઈ લોજિક દોડાવતા નહીં, કોઈ બુદ્ધિનો ઉપયોગ કરતા નહીં. આની અંદર ધર્મની અંદર જ્યાં બુદ્ધિ બંધ થાય છે ત્યાં ધર્મ શરૂ થાય છે. આ અનુપમ છે આ નવકારનું. અને એનો મહિમા અનંત છે. એની બુદ્ધિની આપણી મર્યાદા છે અને આપણી ભાષાની પણ મર્યાદા છે. ત્યાં સુધી કીધું છે એક તીર્થંકર ખાલી નવકાર મંત્રના ગુણગાન ગાય ને તો એક જન્મ ઓછો પડે. કોન્સ્ટન્ટ બોલે તો પણ એટલા તો એની અંદર ગુણો ભરેલા છે. આ મંત્રાધિરાજ કહેવામાં આવ્યો છે.
અનુભવનું ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે આપણી કલ્પના ના આવે. હું પણ પહેલા આ બધું માનતો હતો કે આવું તો ઠીક છે, આ બધું મહિમા બતાવવા કીધું છે, પણ આવું હતું હશે. મારા જીવનની અંદર એક નાનો પણ પ્રસંગ તમને કહું કે મારી શ્રદ્ધા કેમ વધી ગઈ આની અંદર. એમ કહું તો પણ ખોટું નથી કે હું મરતા બચ્યો હતો. નાનકડી વાત છે. એ વખતે અમે પારસીપનીમાં રહેતા હતા અને હેમિલ્ટનમાં મારી સિસ્ટર રહેતી હતી. તો મારે ત્યાં કામ હતું એટલે ડ્રાઈવ કરીને પારસીપનીથી હું ત્યાં ગયો. રસ્તામાં આગાહી તો હતી આજે પુષ્કળ વરસાદ છે, વરસાદ ચાલુ પણ થયો હતો. ત્યાં પહોંચ્યો, વરસાદ વધવા માંડ્યો હતો. પહોંચીને તરત જ મારું કામ પતી ગયું એટલે મેં કીધું કે હવે હું જઉં, ઘરે જવું કે ન જવું વિકલ્પ હતો, પણ થયું કે ચલ ને જવા દે, નીકળી તો જવા દે. વરસાદની ઝડીઓ વરસતી હતી. આ એક મારી મૂર્ખામણી જ કહેવાય, પણ એનીવે હું નીકળ્યો ત્યાં ગાડી લઈ. અને હાઈવે ઉપર 287 નોર્થ ઉપર મારે લેવાનો હતો, પણ બિટવીન હર હાઉસ અને હાઈવે ઉપર વચ્ચે થોડી ઊંચ ચૂકું ચાલવાનું હતું. તો ગાડીને એ રીતે વળાંક લીધા, 1 2 3 લીધા, અને પછી તો એટલી ઝડીઓ વરસી ગઈ, મારું વાઇપર પણ હાઈ સ્પીડ ઉપર મૂક્યું, મને કંઈ દેખાય નહીં, કશું દેખાય નહીં. અને થોડાક નીચાણવાળા ભાગમાંથી પણ ગાડી પસાર થઈ. વરસાદનું લેવલ વધતું ગયું તો લગભગ બારી સુધી આવી ગયું. જો બારી ખોલું તો બધું પાણી અંદર આવે, ફ્લડ આવે અંદર, ફ્લડ જેવું થઈ ગયું. અને બ્રેક મારી કામ ન કરે, સ્ટીયરિંગ મારું કામ ન કરે. એ વખતે કશું જ બધું જ કર્યા વગર હું ત્યાં આગળ ગભરાઈ ગયો પહેલા તો કે હવે મૃત્યુ નજીક છે, કારણ કે ફ્લડિંગ થવા માંડી જબરજસ્ત, ચાલુ તડામાર ચાલુ. એ વખતે મેં નવકાર મંત્ર જોરથી બોલવા માંડ્યો, જોરથી નવકાર મંત્ર બોલ્યો. અને એ નવકાર મંત્ર બોલતા પછી તરત જ મેં શું કર્યું, એક નવકાર મંત્ર એક વસ્ત ગરમ, એક નવકાર મંત્ર એક વસ્ત ગરમ. આ બોલતા 10 મિનિટ બીજી નીકળી ગઈ. ગાડી ખબર નથી કયા વળાંક આવ્યું, ક્યાં આવ્યું, અને સીધો હું સડક ઉપર આવ્યો. ઉપર સાઈન દેખાય 287 નોર્થ. બધું પાણી બધું નીકળી ગયું ત્યાં આગળ. બોલો, મારી કલ્પના બહારની અને મારી આંખમાંથી આંસુ નીકળી ગયા. મેં કહ્યું ભગવાન તો શું કર્યું? આ કશું જ મેં કર્યું નથી. ગાડી એની મેળે એમ ધક્કા વાગતા સીધા જ હાઈવે ઉપર આવીને ઉભી રહી ગઈ. પછી તો ત્યાં આગળ હાઈવે આવી ગયો એટલે વરસાદનું પાણી ત્યાં તો રહેતું નથી, આમથી આમ નીકળી ગયું અને ઘરે આવ્યો. એ વખતે મારી શ્રદ્ધા એટલી વધી ગઈ નવકાર મંત્ર ઉપર કે આજે એ નવકાર મંત્ર હું જ્યારે યાદ કરું છું, એ નવકાર મંત્ર એ સંપ્રદાયનો મંત્ર નથી, આ જૈનોનો મંત્ર નથી, માત્ર એ સ્વરૂપ મંત્ર છે. સ્વરૂપ એટલે તમારા આત્માનું દર્પણ છે, ગાગરમાં સાગર છે. જાણો છો શાહજહાં અને શાહજહાંનો દીકરો ઔરંગઝેબે એને વૃદ્ધાવસ્થામાં શાહબાજુ એને જેલમાં પૂર્યો અને જેલ એની હતી તાજમહાલની નજીકમાં જ. તો એને તાજમહાલના રોજ દર્શન કરવા હતા. એને શું કર્યું, એક નાનકડો અરીસો, હજુ પણ તમે જાઓ ને તો હજુ જોવા મળશે, નાનકડો ગોળ અરીસો, અડધો ઇંચ પણ નહીં હોય, ગોળાકાર, એક થાંભલામાં એવી રીતે મુકાવ્યો કે આખો તાજમહાલ જોઈ શકે. દર્પણમાં 24 કલાક જુએ ને તો એનો તાજમહાલ દેખાય. તો આ ગાગરમાં સાગર છે. નવકાર મંત્ર પણ એક નાનકડો જ છે, 68 અક્ષરનો, પણ એમાં આખું સ્વરૂપ છે. આપણા આત્માનું આખું સ્વરૂપ અંદર ડૂબેલું છે. 68 અક્ષરનો મંત્ર એ શાશ્વત છે, કાલાતીત છે. અને એનો સંબંધ હવે ક્યાં છે, કોની જોડે છે? એનો સંબંધ તમારા જ્ઞાન જોડે નથી, એનો સંબંધ તમારા ઉચ્ચાર જોડે નથી, એનો સંબંધ તમારા ને મારા શ્વાસ જોડે છે. આ નવકાર મંત્ર જ્યારે તમને અંદર ઉતરશે ને તો તમારો શ્વાસ બની જશે. તમારું ને મારું મૃત્યુ થયું ત્યાં સુધી નવકાર મંત્રનું અજપાજપ ચાલતો હોવો જોઈએ. એવી કક્ષાએ આપણે આવવું જોઈએ. ક્યારે આવશે આ? રોજ 15 મિનિટ 20 મિનિટ એક માળા પાછળ કાઢો. મિનિમમ તો કહું છું 15 મિનિટ મિનિમમ. જેટલો સમય તમારે કોઈ કાઉન્ટ નથી કરવી કે મેં 1 લાખ ગણ્યા છે, પછી ગણજો, પછી તમે કરો ચોક્કસ 1 લાખ લખો, 9 લાખ લખો, મેં પણ 1 લાખ ઉપર ગણ્યા છે એ રીતે. પણ એક વખત આ શ્રદ્ધા પેદા થયા પછી, કારણ કે લોકોત્તર મંત્ર છે. આ મંત્ર ભાવપૂર્વક, શુદ્ધિપૂર્વક, એકાગ્ર ચિત્તે, સમર્પણ ભાવથી જે ગણે છે ત્યારે શું બને છે, એક ચમત્કાર શું થાય છે, તમારી આજુબાજુ એક આભા મંડળ રચાય છે. આભા મંડળને અંગ્રેજીમાં કહું તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ.
એ આભામંડળ કેવું છે કે એની અંદર જે આવે એના ભાવ બદલાઈ જાય. પાપીમાં પાપી જીવ પણ આવે ને તો પાપીનું પણ આભામંડળ બદલાઈ જાય. એની મલિન વૃત્તિઓ એ શું આભામંડળ કેવી રીતે બદલાઈ જાય? એની મલિન વૃત્તિઓની વીજળીઓ બંધ થઈ જાય, અશુભ વિચારોનો ગડગડાટ શાંત થઈ જાય, ત્યાં આગળ અંતરનું આકાશ શુદ્ધ થઈ જાય. એવું આભામંડળ એ ત્યાં રચાય છે. જ્યારે એ ક્યારે કે એ તમે શુદ્ધિપૂર્વક ગણો ત્યારે. અને જો આ પાપના આભામંડળની વાત કરું તો ભગવાનને મારવા માટે કોણ આવ્યું હતું? ચંડ કૌશિક. ચંડ કૌશિક આવ્યો હતો, ભગવાનને ડંખ માર્યો. પાપી હતો કે નહીં? ચંડ કૌશિક પાપી હતો. ભગવાનનું તો આભામંડળ શુદ્ધ હોય જ. ભગવાને તો એને એટલું કીધું, બુજ્જ બુજ્જ ચંડ કૌશિક, હે ચંડ કૌશિક તું બોધ પામ, તું શું કરી રહ્યો છે? એને જાતિ સ્મરણ જ્ઞાન થયું એ વખતે. જો એ ભગવાનના આભામંડળમાં આવી ગયો હતો. એનું એ પાપી હતો, એનું આભામંડળ આખું બદલાઈ ગયું. કહેવાનો મતલબ શું છે? જે પાપી પુણ્યશાળીના આભામંડળ નજીક આવે છે ત્યારે પોતાનું આભામંડળ પાપનું બદલાઈ જાય છે. એ ચંડ કૌશિક શાંત થઈને સૂઈ ગયો. લાલ કીડીઓએ ચટકા ભર્યા. ભગવાન 10 દિવસ સુધી એની પાસે રહ્યા. 10મા દેવલોકમાં પહોંચી ગયો. શું તાકાત છે? વિચાર કરો તમે. અરે એ તો જવા દો, 2600 વર્ષ પહેલાની વાત છે. 15-20 વર્ષ પહેલા જ જ્હોન પોપ પોલ છે ને, આ વખતનો પોપ નહીં, એના પહેલાનો બહુ લોકપ્રિય હતો. એ પોપને એક માણસે ખૂન કરવાનો પ્રયત્ન કર્યો, સક્સેસ ના ગયો, પકડાઈ ગયો. એને સજા કેવી થશે? પણ પોપે એને બોલાવ્યો અને એ તો આમ બહુ અહંકારી હતો. મારે આ કરવું હતું. એને જેવો અંદર દાખલ થયો, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. ધ્રુસકે ને ધ્રુસકે. શું થયું? પાપી હતો, આભામંડળમાં આવી ગયો, પોપના આભામંડળમાં, અને એને બ્લેસિંગ આપ્યા. વિચાર કરો, પાપી કરતા પાપ કરવું એ બહુ ખરાબ છે. પાપી તો હજુ સુધરી શકે, પાપનું છે. આ નવકાર મહામંત્રને માટે એમ કહ્યું છે શાસ્ત્રમાં કે વિધિસર ગ્રહણ કરવો જોઈએ. હવે જુઓ, વિધિસર ગ્રહણ કરવા માટે તમે જાણો છો 18 દિવસનું ઉપધાન કરવું પડે. 18 એવું કહેશે એને. એ 18 દિવસના ઉપધાનની અંદર 9 દિવસ ઉપવાસ અને 9 દિવસ ક્યાં તો એકાસણું હોય, ક્યાં એમ્બિલ હોય કે નિધિ હોય, પણ 9 દિવસ ઉપવાસ તો ખરા જ. એ 9 દિવસમાં નવકારના 9 પદ તમને મળે. પહેલા દિવસે 1 પદ આપે, એ બોલે એટલે આપણે બોલવાનું. બીજા દિવસે બીજું પદ. એમ 9 દિવસ પૂરા થયા પછી આખો નવકાર આપે, એ તમારે સાંભળવાનું અને તમારે ઝીલવાનું. ત્યારે તમે વિધિસર ગ્રહણ કર્યો કહેવાય. રોજની 20 નવકારવાળી ગણવાની, લગભગ 2000 નવકાર રોજ ગણવાના. 100 લોગસનો કૌશક કરવાનો, 100 ખમાસણા દેવાના, સાધુ જેવું જીવન જીવવાનું. નાવા ધોવાનું નહીં, દર્પણ પર પાસે નહીં રાખવાનું. તમે જાણો છો બધું. હવે આવો એક અમને લાભ મળ્યો. 18 કરતા હતા અને મારી સાથે હું ધારું છું આ રસીલાબેન પણ હતા, તમે પણ હતા એ વખતે, નહીં એ વખતે, અને નીમુબેન પણ હતા. અને એ વખતે અરવિંદ ભંડારી હતા આપણે, અરે સનતભાઈ ઝવેરી હતા, પણ એમને તો તબિયત બગડી એટલે વચ્ચેથી નીકળી ગયા. પણ અમે લોકો આ બધું કરતી વખતે એટલું આચાર્ય ભગવાન જે હતા, એમનું નામ ભૂલી ગયો, હું ધારું છું જૈન રત્ન સાગર સુરી, 2009ની સાલમાં જૈન રત્ન સાગર. આ જૈન રત્ન સાગર સુરીને અમે વિનંતી કરી કે સાહેબજી અમે બધા તો અમેરિકા, અમને કંઈ ખબર નથી, તમે અમને કંઈક બોધ આપો. દરરોજ રાતને અમને બોલાવીએ, અડધો પોણો કલાક બેસે. પછી એકવાર મેં પૂછ્યું કે સાહેબ આપના જીવનના કોઈ પ્રસંગ તો? એમણે ઘણા બધા પ્રસંગો કહ્યા, મને બધા યાદ નથી, પણ એક પ્રસંગ એમને કયો છે એ હું તમને કહું છું. એ કહે છે કે એકવાર અમે વિહાર કરતા હતા, રસ્તામાં ડાંબરની સડક હતી, પણ ડાંબર એ વખતે અમુક જગ્યાએ તાજો નાખેલો હતો, એટલે એમાં એક સાપ પસાર થતા એ ચોંટી ગયો ત્યાં. અને એ કહે છે કે અમે લોકો પસાર થયા એ વખતે અમે જોયું તો એમની સાથે જેટલા પણ થાણા હશે એ બધા ત્યાં આપણે કહ્યું કે આપણે નવકાર મંત્ર સંભળાવીએ, કદાચ સાપ મરી પણ જાય, ન પણ નીકળે, કદાચ નીકળે પણ ખરા. તો એમને નવકાર મંત્ર ચાલુ કર્યો. ધીમે ધીમે સાપે ફણા ઊંચી કરી, પૂંછડું પણ પાછળથી સહેજ જ ઊંચું કર્યું. પછી એમને એમ થયું, જરાક હિંમત આવી, તો આચાર્ય ભગવાન કહે છે કે અમે લોકોએ નક્કી કર્યું કે હવે એક જણ ગળું પકડે એક બાજુ, એ પકડે એને જરાક ઉચકીને મૂકી દઈએ. પણ એ પહેલા
સર્પને એક વિનંતી કરી કે જો અમે બહાર કાઢવા તને પ્રયત્ન કરીએ છીએ, જો તું નીકળી જાય ને તો હવે આ બાજુમાં જંગલ છે ત્યાં જતો રહેજે. સાપને ગુજરાતી ભણેલો હતો એ વખત, કશું એને આવડતું તો નતું ને, કશું નતું આવડતું. પણ આ તમે જુઓ વાઇબ્રેશન્સ ક્યાં આકાર લેશે. એમણે તરત જ પકડ્યો અને પછી મૂક્યો બાજુમાં. ગભરાતા ખરા તરત, પણ જેવો ગભરાય એ વખતે સર્પે કહે છે કે ફણા ઊંચી કરી અને પછી નીચી કરી. શું કર્યું? એક ખમા સુધી એક નમસ્કાર કર્યો અને ચૂપચાપ જંગલ વાટે નીકળી ગયો. વિચાર કરો તમે, આ નમસ્કાર મહામંત્ર, આ સાધુ ભગવંત આચાર્ય, આવા આચાર્ય ભગવંત આપણે, હું ને તમે રસ્તામાંથી નીકળ્યા હોત આપણે તો દૂર ભાગીએ ભાઈ, ભાગો અહીંથી. આવું છે અહીંયા. રસ્તામાં કોઈ હરણ પણ ઈજા થયેલું હોય, મૃત્યુ પથારી હોય, ઉભી રાખજો ગાડી કોર્નરમાં, એક નવકાર ગણજો. અરે ના ઉભી રાખો તો પણ એક નવકાર ગણજો એને, એના માટે બ્લેસિંગ્સ. એ ઉપદાન એમ શાસ્ત્રમાં ત્યાં સુધી પણ કહ્યું છે કે ધારો કે બધાને ઉપદાન કરવાની તક ન મળે તો જેણે ઉપદાન કર્યું છે, ખાસ કરીને સાધુ જેણે ઉપદાન કર્યું છે એની પાસેથી પણ તમે નવકાર વિધિસર ગ્રહણ કરી શકો છો. બરોબર? કદાચ તક ન મળે તો પણ જોઈએ શું 5 વસ્તુ જરૂરી છે. શુદ્ધ ઉચ્ચાર નંબર 1 પ્રાયોરિટી. પહેલા એ પ્રેક્ટિસ કરો, શુદ્ધ ઉચ્ચાર, અતૂટ શ્રદ્ધા, ઊંડી એકાગ્રતા, પૂર્ણ સમર્પણ ભાવ હોવો જોઈએ અને પવિત્ર હૃદય. આ 5 જો ભેગા થાય બેડો પાર થઈ જાય તમારો ત્યાં આગળ. અને આ 5 ભેગા ક્યારે થશે? એ તમારી કસોટી કરે છે. એક વખત એવું બન્યું, એક નાનો છોકરો, એને કેરી ખાવાની ઈચ્છા થઈ, આંબાના ઝાડ પાસે ગયો, નીચે બધા પથરા પડેલા હતા. એને થયું કે એક પથ્થર મારું તો હમણાં તૂટી જશે. 1 પથ્થર, 2 પથ્થર, 3 પથ્થર. છોકરાની હિંમત બરાબર હતી કે જેટલા પથરા પડ્યા છે બધા નાખું, ક્યાંક તો તૂટશે ને. 26 પથ્થર નાખ્યા, કેરી ન તૂટી. બરાબર, એને બરાબર નિશાન ન સધાયું. શું કર્યું? 27મો પથ્થર નાખ્યો, તૂટી ગઈ. તો બાજુમાંથી કોઈ આપણા જેવો નીકળ્યો હશે અને કીધું કે ભાઈ તે આ શું કર્યું? આ કેટલા પથરા નાખ્યા છે? કે 27. તો કે 27મા પથ્થરે તૂટી, તો ગાળા માણસ 27મો પથ્થર તે પહેલી વાર કેમ ના નાખ્યો? પેલો જવાબ સરસ આપ્યો કે આ 26 પથ્થર નાખ્યા ને એણે મને શીખવાડ્યું કે 27મો પથ્થર કેમ નાખવો. આપણે 26,000 નવકાર ગણ્યા ત્યાં સુધી કાંઈ મળતું નથી. ગભરાઓ નહીં એ વખતે. 27,000મો નવકાર પણ એવો હશે કોઈક વખત, કંઈક થશે તમારા ઘરમાં, તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં, તમારા પાડોશમાં, કોઈ ને કોઈ જગ્યાએ, તમારા પોતાનામાં કંઈક ચમત્કાર થશે. આ સમજી રાખો. પણ શ્રદ્ધા જોઈશે. અને 3 વસ્તુ બહુ મહત્વની છે. 3 પ્રકારની શક્તિ છે. એક ભૌતિક શક્તિ, એક છે દૈવિક શક્તિ અને એક છે આધ્યાત્મિક શક્તિ. ભૌતિક શક્તિ જેનામાં હોય, જેની પાસે, કોની પાસે હોય? પૌદ્ગલિક પદાર્થો પાસે. ટેલિવિઝન તો ભૌતિક શક્તિ છે, હજારો ચેનલ આવે છે. આઈફોન, સેલફોન, ભૌતિક શક્તિ ઘણી છે એનામાં. બરોબર? કમ્પ્યુટર, ઘણી બધી ભૌતિક શક્તિ છે. પછી દૈવિક શક્તિ દેવોમાં હોય. બરોબર? દેવોમાં પણ હોય. પણ આ બંને શક્તિઓથી તમારું પુણ્ય હોય ત્યારે તમને મળે. આપણે બધા પુણ્યશાળી કહેવાય ને, ઘર મળ્યું મોટું, આ મળ્યું, તે મળ્યું, જે કંઈ, એ બધી ભૌતિક શક્તિ અને થોડી ઘણી કહો કે દૈવિક શક્તિ કદાચ ગણો તો પુણ્ય મળ્યું. પણ આધ્યાત્મિક શક્તિ એ આત્માની શક્તિ છે, એ નવકાર મંત્ર પાસેથી મળે. એ આધ્યાત્મિક શક્તિ છે, એમાં કર્મની નિર્જરા કરાવે છે. દેવ દેવીના મંત્રો શું કરે? પાપનો નાશ કરે. પણ એ નવું ઉત્પન્ન નથી કરતું, પણ બહુ તો પુણ્ય તમને આપે. નાશ કરીને થોડું ઘણું પુણ્ય આપે. પાપનો નાશ કેવી રીતે કરે? એ અહીંથી તમારો ધારો કે દેવ દેવીનો કોઈ કૃપા હોય, અહીંયા પાપ પડેલું છે, પુણ્ય પેલી બાજુ છે, એ કદાચ આગળ લાવીને મૂકી દે. એ શક્તિ છે દેવોમાં, એ લાવીને મૂકી દે. તમને એક સમજવા માટે કહું, ખાલી સમજવા માટેનું ઉદાહરણ છે કે માની લો કે આપણે $100 પુણ્ય જોઈએ છે. કલ્પના કરો, એની ડોલરની જોડે કંઈ લેવા દેવા નથી. $100 પુણ્ય આપણે જોઈએ છે. આપણા સ્ટોકની અંદર $80 પુણ્ય છે. $80 જ પુણ્ય છે. તો નવકાર મંત્ર શું કરશે? એ પોતે $20 પુણ્ય તમારા અંતરાય કર્મોનો દૂર કરીને નવું પુણ્ય પ્રગટ કરશે અને તમને $20 પુણ્ય આપશે. આ તાકાત આ મંત્રમાં છે.
એ દૈવી શક્તિ એ કામ નહીં કરી શકે. એ તો તમને આગળનું પુણ્ય ખસેડી નાખે, બહુ એટલું જ, એથી વધારે નહીં. એનાથી એટલો ફાયદો નથી થતો. પણ આ તમને નવું પુણ્ય પેદા કરવું એ તાકાત આ મહાન મંત્રોમાં છે, આ નવકાર મંત્રની અંદર છે. અને નવકાર મંત્રની જોડે કોની સાથે સંબંધ છે? ફરી એકવાર કહું, ઉચ્ચારની સાથે સંબંધ નથી. કેવા તમે રાગ તાણીને ગાઓ છો એની સાથે સંબંધ નથી. શ્વાસોશ્વાસની સાથે સંબંધ છે. 24 કલાક તમે ગમે ત્યાં હો, ગમે તે રીતે હોય, ગમે તેવી અવસ્થા, ઉઠતા બેસતા ચાલતા ભોજન લેતા, બાળક જન્મે ત્યારે, લગ્ન કરે ત્યારે, મોટો થાય ત્યારે, સ્કૂલમાં જાય ત્યારે, મોટો થઈને પરણે ત્યારે, ભયંકર બીમારી આવે ત્યારે, કોઈ પણ શુભ કે અશુભ પ્રસંગોમાં હોય, ગમે તે પ્રસંગોમાં હોય, મનમાં કે પ્રગટપણે નવકાર મંત્ર ગણી શકાય. અને આપણે ગણીએ છીએ. બાળકનો જન્મ થતાની સાથે નવકાર સંભળાવીએ છીએ પહેલા, પછી એનું નામ પાડવાની વાત, અને નામ પછી બોલીએ છીએ. મા બાપ ઘણા હજુ પણ કરે છે ઘણા લોકો. 14 પૂર્વધર જેવા 14 પૂર્વર જેમને આટલું ગહન જ્ઞાન છે, એ પણ એના સાર રૂપે નવકાર મંત્ર ગણે છે. અને હમણાં જ થોડો ટાઈમ વધારે, હમણાં જ મેં એક યુટ્યુબની અંદર એક એક્ઝામ્પલ, તમે કદાચ જોયું પણ હશે. આચાર્ય ભગવંત આપણા જે રત્નસુંદર સુરીજ મહારાજ સાહેબ, એમનું ચાતુર્માસ મુંબઈમાં હતું, ઘાટકોપરમાં. તો ઘાટકોપરમાં એક બેન રહેતા હતા થોડા નજીકમાં, નીતુબેન નામ. એ નીતુબેન એક વખત આચાર્ય પાસે ગયા અને કહ્યું, સાહેબ મારે પ્રાયશ્ચિત લેવું છે. એ તો બહુ ઊંડા કામમાં હતા. એમણે કહ્યું કે ધૈર્ય સુંદર છે, બીજા એમના શિષ્ય હતા, એમની પાસે જાઓ, તમને આપશે. ધૈર્ય સુંદર પાસે ગયા, મને પ્રાયશ્ચિત આપો. પણ શેનું પ્રાયશ્ચિત લેવું છે તારે? તો કે મારા ઘરમાં ની બાલ્કનીમાં એક મોટો મધપૂડો છે, લટકતો, મોટો, જબરજસ્ત, હજારો માખીઓ છે ત્યાં આગળ, મધમાખીઓ. અને મને બહુ જ આર્ત ધ્યાન થાય છે. વારંવાર મારે જવું પડે ગેલેરીમાં, અને મને આમ અંદરથી ગભરાટ થાય છે. તો મને થયું, એટલે મેં શું કર્યું કે છે કે મેં કોન્ટ્રાક્ટરને બોલાવ્યો, એક્સટર્મિનેટર. એને કીધું કે આ મધપૂડો તું જે પૈસા લે, પણ આ મધપૂડાને તું નીકાળી આપ. પછી મને વિચાર આવ્યો કે આ તો મધમાખીઓને મારવાની વાત થઈ ગઈ, તો મને પ્રાયશ્ચિત આપો. ત્યારે ધૈર્ય સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબે કહ્યું કે બેન, હજુ તો તે પાપ કર્યું નથી અને તું પ્રાયશ્ચિત માંગે છે? તો સાહેબ શું કરું? તો કે હું, તારે કરવું હોય તો હું તને બતાવું, એ સાધના કર. તો કે ચોક્કસ કરીશ, ચોક્કસ કરીશ. તો કે પહેલું કામ એ કર, તો તારો કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે કેન્સલ કરી નાખ. બીજું કે તારે 21 દિવસની સાધના કરવાની છે. કે શું સાધના કરવાની છે? તો કે ત્યારે સૂર્યાસ્ત પહેલા એક આસન પર બેસી, એ મધપૂડો છે એની સામે બેસવાનું, પણ તારા ઘરની અંદર બેસજે, તેને દેખાવું જોઈએ. અને તારે એ મધુમક્ખીઓને વિનંતી કરવાની કે હે મધમાખીઓ, તમે કૃપા કરો મારા ઉપર, અહીંથી સ્થળાંતર થઈ જાઓ, તમારો ખૂબ ખૂબ આભાર. એટલું બોલી 108 નવકાર ગણવાના. મેં કીધું ને, એક માળાએ, એક મણકાએ, એક મણકાએ, એક બીજા મણકાએ, બીજો ત્રીજા મણકાએ, એ પ્રમાણે તમારે માળા ગણવાની. એ તારે કોન્સ્ટન્ટ ચાલુ રાખવાનું. તો કે હું કરીશ. એ પ્રમાણે એ આસન પર બેસી અને દરરોજ પહેલા વિનંતી કરે અને 108 નવકાર ગણવાના, આખા નવકારવાળીથી, બરાબર? એ ગણે. એવી રીતે એને ચાલુ રાખ્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 10 દિવસ થયા. 10મા દિવસે ગણવે છે. 11મા દિવસે જોયું તો મધપૂડો ગાયબ. કશું જ ત્યાં હતું નહીં. એટલું નહીં, પણ એનો છત્ર, મીન્સ કે જ્યાં આગળ એનું રહેવા સ્થાન છે, એ પણ નીકળી ગયું. ચકિત થઈ ગયો. મહારાજ સાહેબ પાસે એટલી ખુશ થઈ ગઈ. મહારાજ સાહેબ પાસે ગયા અને કીધું કે સાહેબજી, આ તો ગજબ થઈ ગયો. આ મંત્રનો પ્રભાવ છે. મંત્રનો પ્રભાવ શું થયું એને? એનું આભા મંડળ ક્યાંક એને સ્પર્શ્યું. નવકાર મંત્ર છે ને, એ એનર્જી છે, એનર્જી છે. અને એ તમે એમ ના માનતા કે આ શબ્દો છે. એનર્જી ટ્રાન્સફર થાય છે અંદર, અને આ એનર્જી ટ્રાન્સફર થાય એટલે તમને તરત જ એ કરાવી શકે એમ છે, એ છે આની અંદર. અને એ એક આખું, એ વખતે નવકાર મંત્રની અહીંયા આગળ વાત આપણે પૂરી કરીએ છીએ. મારે સંક્ષેપમાં એનું તમને એનાલિસિસ તમને સંભળાવું છું. આખી વાત કરી મેં અંદર લખેલું છે, એ હું તમને વાંચી સંભળાવું છું કે આખી વાતનો સાર શું છે. અને પછી એક ગીત લઈ અને આપણે વાત પૂરી કરીએ છીએ. જુઓ, પહેલો નંબર, કોઈ માંગણી નથી કે કોઈ ઈચ્છા નથી. છે કોઈ માંગણી અંદર? કોઈ ઈચ્છા છે? કોઈ માંગણી નથી, કોઈ ઈચ્છા નથી. નંબર 2, કોઈ વ્યક્તિને નમસ્કાર નથી. નંબર 3, નવકાર મંત્ર અવિનાશી છે, અન્ય મંત્રો વિનાશી છે.
આજે પદ્માવતીનો મંત્ર લો, પાર્શનાથ ભગવાનનો મંત્ર લો, મહાવીર સ્વામીનો કોઈ પણ મંત્ર લો, બહુ તો 3:24 સુધી ચાલશે. પછી ભૂલી જાય. અરે તીર્થંકરના નામ પણ 3:24 સુધી, પછી યાદ નહીં રહે. આપણને ક્યાં યાદ છે નામ છે 3:24 પહેલાના? કોઈને યાદ નથી. નવકાર મંત્ર અનંત 24 હશે ત્યાં સુધી યાદ રહેશે, કારણ કે એનો અંત જ નથી. નંબર 4 આગમ શાસ્ત્રોના વલોણામાંથી નીકળ્યો છે. 14 પૂર્વધર પણ અંતિમ સમયે એનો સ્વાધ્યાય કરે છે. 5મા નંબરમાં અન્ય મંત્રો યથાસ્થાને, હવે આ સાંભળજો, યથા સમયે શુદ્ધ ઉચ્ચારથી બોલવામાં ના આવે, અન્ય મંત્રની વાત કરું છું, ના આવે તો લાભને બદલે નુકસાન પણ થઈ શકે છે. તમે ગમે ત્યાં ના બોલો અમુક મંત્રો, નુકસાન પણ થઈ શકે છે. નમસ્કાર મહામંત્ર તમે ગમે ત્યાં ગમે ત્યારે બોલવામાં કોઈ દોષ નથી. મંત્રાતીત છે, મંત્રને પણ પેલે પાર છે. 6ઠ્ઠો નંબર, નમસ્કાર મહામંત્ર અર્થથી અને ઉચ્ચારથી એટલો સરળ છે કે નાના મોટા સૌને કંઠસ્થ છે. આપણી આ જ કમનસીબી છે, કારણ કે આપણને નાનપણથી મફતમાં મળી ગયો, બરોબર? એટલે હવે એનો આપણને ભાવ જ ના પડે ને. તમને મફતમાં મળેલી વસ્તુનો ભાવ આવે આપણને પછી કે આ નવકાર મંત્રમાં શું, આમાં આ તમે જમવા બેઠા પહેલા નવકારમાં આ શું બધા ધતિંગ લઈને બેઠા છો, આ પાણી પીતા પહેલા નવકાર મંત્ર, બહાર જાવ ત્યાં નવકાર મંત્ર, ગાડી ચલાવતા નવકાર મંત્ર, આ શું છે બધું ખબર નથી. હવે આપણને સમજાય છે કે આ શું છે. આની અંદર આંતરિક રહસ્યો પેદા કરે છે, જેના બહુમાન અને મનુષ્ય ગાતા મનુષ્ય જીવન પણ ઓછું પડે છે. 7મા નંબરમાં પંચ પરમેષ્ઠીમાં સિદ્ધ પદને છોડી દો, બાકીના બધા પદ, 4 પદ કયા છે? મનુષ્ય ભવના છે. મનુષ્ય ભવના છે કે નહીં? અરિહંત પણ મનુષ્ય, આચાર્ય મનુષ્ય, ઉપાધ્યાય મનુષ્ય, સાધુ પણ મનુષ્ય. વિચાર કરો કેટલો પાવરફુલ. 8મા નંબરમાં અન્ય મંત્રોમાં દેવો અધિષ્ઠાતા હોય છે. સાંભળજો બરાબર, અન્ય મંત્રોમાં દેવો અધિષ્ઠાતા છે અને એમનો પ્રભાવ છે. નવકાર મંત્રમાં દેવો સેવક રૂપે હાજર થાય છે. 2 હાથ જોડે છે દેવો પણ ગણે છે. એ કીધું ને, દેવો ગણે, દાનવો ગણે. અને આ મંત્રના પ્રભાવથી દેવો પણ વશ થાય છે. તમે નવકાર મંત્ર ગણો, કોઈ દેવનો મંત્ર ગણવાની જરૂર નથી. 9મા નંબરમાં નમસ્કાર મહામંત્ર જેની આરાધના કરવામાં આવે છે એ ક્યાં તો વિતરાગી છે, અથવા વૈરાગી છે, અથવા નિસ્પૃહી છે. કોણે નવકાર મંત્ર કોણ ગણે છે? બધા વિતરાગી. આ કોણ વિતરાગી છે કે નહીં? ભગવાન નવકાર મંત્ર અરિહંત ને સિદ્ધ વૈતરાગી છે અને વૈરાગી છે. બાકીના 3 પદો પણ વૈરાગી છે, દીક્ષા લીધેલી છે. જ્યારે બીજા મંત્રોમાં સરાગી અને સસ્પૃહી છે. 10મા નંબરમાં નવકાર મંત્ર મહામંગલ છે, કારણ કે નમો શબ્દ 5 વખત આવે છે. નમો એ અહંકારની વિરુદ્ધ છે, અહંકાર અમંગળ છે, નવકાર મંગળ છે. 12મા 11ની અંદર નવકાર મંત્ર બધા સંપ્રદાયોને સમાવી લે છે, બધા ધર્મોને સમાવી લે છે. અને આપણે જનરલી ખબર છે બોલીએ છીએ નવકારસિંહનો લાભ આપો. એ નવકારસિંહનો અર્થ શું થયો અહીંયા આગળ? જેને નવકાર મંત્ર કંઠસ્થ છે એ બધાને આમંત્રણ છે. કોઈ સંપ્રદાયોનો ભેદભાવ નથી, દિગંબર કે ગમે તે પંથના, ગમે તે ધર્મના. નવકાર મંત્ર તો અન્ય ધર્મોના પણ, આપણે ત્યાં અહીંયા પણ હાજર છે અમુક ભાઈ બહેનો, હું જાણું છું, એમને પણ નવકાર મંત્ર કંઠસ્થ છે. બોલો. અને 12મા નંબરમાં નવકાર મંત્ર અનાદિ અનંત છે, એની કોઈ આદિ નથી, કોઈ અંત નથી. લોએ શબ્દ 3 લોકનો નિર્દેશ કરે છે અને સર્વ શબ્દ વ્યાપકતાનો નિર્દેશ કરે. 3 કાળમાં 3 લોકમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ, રટણ અને જપ ચાલુ જ છે. તમે વાતો કરતા હો ને, પણ શ્વાસ ચાલે છે ને, નવકાર ચાલવો જોઈએ. એ કહેવા એ માગે છે. તમે ખાઓ પીઓ વાતો, અંદર તો જપ ચાલતો જ હોવો જોઈએ. આ તમારે સિદ્ધ કરવા માટે આ બધું કરવું પડે. અને 13મા નંબરમાં નવકાર મંત્રનો શ્વાસની સાથે સંબંધ છે. 24 કલાક ગમે તે પરિસ્થિતિમાં એનું રટણ થઈ શકે. નવકાર મંત્રના 4 નામ છે, તમે જાણો છો. નમસ્કાર મહામંત્ર, નવકાર મંત્ર કહો, પંચ પરમેષ્ઠી મંત્ર કહો, પણ એક છેલ્લું નામ જરા, પંચ મંગલ મહાશ્રુત સ્કંધ એ કીધો. પંચ મંગલ, 5 મંગળ તો છે જ. મહાશ્રુત એટલે મોટા આગમ,
એને મહાશ્રુત કીધું. એનો સ્કંદ એટલે થાંભલો છે. પંચમંગલ મહાશ્રુત સ્કંદ જેવો છે આ નવકાર મંત્ર. અને હવે છેલ્લી 2 મિનિટમાં એક ગીત તમારે હવે આંખો બંધ કરીને સાંભળજો પ્લીઝ. આંખો બંધ કરીને ધ્યાનથી એના શબ્દોમાં ખોવાઈ જજો. જો નવકાર મંત્ર તમારે આ બરાબર સમજ્યા હોત તો આંખો મંત્ર બંધ કરીને માત્ર સાંભળજો. છેલ્લી 2 લીટી હું પછી તમને કહીશ, બોલાવીશ. महामंत्र जपते चलो मंगल का भंडार, जप 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 जपते रहो पावो पद निर्वाण. अंतर में डुबकी लगी भीज गए सब अंग, महामंत्र ऐसे लगो चढ़े न दूजे रंग. जब जब अंतर जगत में जागे चित्त विकार, करो स्मरण महामंत्र का भाग चले सब भार. नमो भा अनंतलब्धि निधानाय श्री गौतम स्वामिने नमः. 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 जय जिनेन्द्र. बोलो बोलो जिन शासन देव.